કે આપણે ટોપિક જે ડિલિવર થાય છે સન્ડેના, તમને એવું લાગે છે કે યસ આ પ્રેક્ટિકલી આવી રીતના જીવી શકાય એવું છે? રાહુલ સર, હું લેટ થઈ જઈશ એટલે તમે લોકો છે એ નીકળો. હા, તો ફરીથી હું ક્વેશ્ચન મારો રિપીટ કરું કે આપણે સન્ડેના જે સેશન ડિલિવર થાય છે એનાથી એક એ આપણી અંદર એસ્યોરન્સ બને છે કે યસ આ વસ્તુ પ્રેક્ટિકલી જીવી શકાય એવી છે અને સહજ રીતના જીવી શકાય એવી છે. હા, કોઈ એમાં રૂકાવટ આવતી હોય તો એ પ્રશ્ન આપણે પૂછી શકીએ, રાઈટ? તો એ પ્રશ્ન છે અથવા તમારું શેરિંગ છે કે યસ મેં સન્ડેના જે કોઈ વસ્તુ મેં સાંભળી ડિસ્કશનમાં, ચર્ચામાં તમે પાર્ટિસિપેટ કરો જ છો, તો એ વસ્તુ મને જેટલી પણ સમજાણી એને મેં પ્રેક્ટિસમાં મૂકવા પ્રયાસ કર્યો ને એના મને આ રિઝલ્ટ મળ્યું, એ પણ તમે શેર કરી શકો. ઓકે, તો આપણામાંથી જ જે 3 લોકો જોડાયેલા છે, તો સ્વેચ્છાએ તમે છે શેર કરી શકો કે સન્ડેના જે આપણે ટોપિક ડિલિવર કર્યો જય સરે, એમાં કઈ બાબત ઉપર આપણું ધ્યાન ગયું અથવા અત્યાર સુધી જેટલા બી સેશન થયા એમાંથી કઈ બાબત ઉપર આપણું ધ્યાન ગયું, એ તમે શેર કરી શકો. હેલો સર. હા જી. સર, સન્ડેના હું નથી તો થોડુંક રિપીટ કરી દેજો. હા, સન્ડેના. હાઈલાઈટ જેવું થોડુંક. ઓકે ઓકે, એટલે એક્ઝેક્ટલી જે સન્ડેના જે સેશન છે ને એ આપણે એનું રિપીટેશન સન્ડેના સેશનમાં જ આપણે રાખશું. એટલે એમાં ટોપિક જ ડિલિવર થશે અને જય સર છે ઓકે સર. હમણાં જોઈન થશે, એટલે એ સન્ડે એમના જે સેશન છે એનું રિવિઝન સન્ડેના સેશનમાં થશે. આ આપણે જે એક્સ્ટ્રા સેશન રાખેલો છે અભિવ્યક્તિ તરીકે, એમાં તમે પોતે અત્યાર સુધીના જે સેશનમાં જે કાંઈ સમજેલા છો એમાં કોઈ પ્રશ્ન હોય તો એ ખાસ તમે શેર કરો એવી એક્સપેક્ટેશન છે, રાઈટ? આપણા જે કોઈ લેક્ચર ક્લાસરૂમમાં ચાલેલા એમાંથી પણ શેર કરી શકો. અત્યારે તમે જે સેશન સન્ડેના એટેન્ડ કરો છો અત્યાર સુધીના જેટલા બી સેશન, એમાંથી બી શેર કરી શકો. તો પેલી વસ્તુ તો એ કે પ્રેક્ટિકલી જો તમને પોસિબલ લાગશે એને જીવવામાં તમે થોડું ઇમ્પ્લિમેન્ટ કરશો ને ત્યારે અમુક ક્વેશ્ચન જનરેટ થશે, ત્યારે કોઈ પ્રોબ્લેમ સામે આવશે. કે જ્યારે આ વસ્તુ સમજતા હોય ને ત્યારે એવું લાગે કે હા સમજાય છે અને આ તો સહજ છે, આવું જ હોવું જોઈએ, આવું જ એક્સપેક્ટેડ છે, તો ત્યારે એક આપણી સ્થિતિ બનશે. અને બીજું જ્યારે જીવવા જશું ત્યારે વાતાવરણ આજુબાજુ એવું ન હોય, સામેવાળા લોકોનો એપ્રોચ અલગ હોય, એને કારણે બી ઘણી બધા પ્રશ્નો આપણા બનશે. એ પણ તમે શેર કરી શકો આ સેશનમાં. જેમ કે ઘણી વખત આપણે સમજતા હોય કે સંબંધ છે એમાં વિશ્વાસ છે એ એક્સપેક્ટેડ છે. જ્યારે વિશ્વાસને આપણે પ્રેક્ટિસમાં મૂકવા જઈએ ત્યારે સામે આપણી ઘણી બધી માન્યતાઓ ધ્યાનમાં આવે. અમુક લોકો સાથે તો એમ થાય કે આના ઉપર વિશ્વાસ કેમ મૂકવો? આપણા એની સાથેના ભૂતકાળના કંઈ બનાવો બનેલા હોય કે એની સાથે કોઈ આપણી માન્યતા જોડાયેલી હોય, તો એક પ્રશ્ન એવી રીતનો થઈ શકે. તો ઘણા બધા પ્રશ્નો એકચુઅલી આપણે જ્યારે જીવવા જશું ને ત્યારે થશે, રાઈટ? તો એ પ્રશ્નો બી તમે આ સેશનમાં શેર કરી શકો. શું લાગે છે? તમારા તરફથી કાંઈ શેરિંગ હોય તો કહી શકો. આવું થાય છે કે નહીં આપણી સાથે? તો જય સર બી ઘણી વખત કહેતા હોય કે આપણે આ બધા ઓબ્ઝર્વેશન છે એ લેવાની જરૂર છે. ડ્યુરિંગ વીક આપણે આ બધા ઓબ્ઝર્વેશન લઈએ ને
પછી આપણામાં શું ચેન્જ એક્સપેક્ટેડ છે, ખરેખર શું હોવું જોઈએ, એ આપણે એના તરફ આગળ વધી શકશું. આ સેશનમાં એ વસ્તુ એક્સપેક્ટેડ છે કે ડ્યુરિંગ વીક છે તમે ઓબ્ઝર્વેશન લો, તમારી આજુબાજુના તમે જે બધા લોકો સાથે જે રીતના બિહેવ કરો છો, બીજા લોકોનું થિંકિંગ બી તમારી સામે આવશે, એનાથી તમે પ્રભાવિત થાવ છો કે નહીં, તમારો બિહેવિયર છે એમાં એક ભાવ છે એની સ્થિરતા બનેલી રહે છે કે નહીં, કે સામેવાળા તરફથી બિહેવિયર કંઈક અનએક્સપેક્ટેડ આવે તો આપણો ભાવમાં ગડબડ થઈ જાય છે. આ બધા ઓબ્ઝર્વેશન લેવાની જરૂર છે. આપણું સુખ છે એ ક્યાંક ડિસ્ટર્બ થઈ જતું હોય, કે કોઈ આપણે એકદમ રિલેક્સ મોડમાં, જેમ કે અત્યારે તમે સેશન એટેન્ડ કરો છો, સર્ટેન મોમેન્ટ ઉપર ક્યાંક આપણને કોઈ હર્ટ કરતો પોઈન્ટ આવી જાય તો આપણું સુખ ડિસ્ટર્બ થઈ જતું હોય. આ બધા ઓબ્ઝર્વેશન લેવાની જરૂર છે કે મારે તો કન્ટિન્યુએશનમાં હેપીનેસ જોઈએ છે, અને હું તો ડિસ્ટર્બ થઈ ગયો અથવા થઈ ગઈ, આવું કેમ થયું? આ બધા પ્રશ્નો છે એ ધીરે ધીરે આપણા બનતા જશે. જેમ આપણે ઓબ્ઝર્વેશન લેતા જશું, જેમ આપણું સ્વયંનું નિરીક્ષણ કરતા જશું. રાઈટ? તો જુઓ, આપણે તમે લોકો 1 વર્ષથી આ સેશન એટેન્ડ કરો, 1 વર્ષથી આ લેક્ચર એટેન્ડ કર્યા, અને લગભગ ઘણા વીકથી તમે હેપીનેસ વીકના સેશન એટેન્ડ કરો છો, તો બહારની દુનિયામાં કંઈ બહુ મોટું પરિવર્તન નથી આવતું. જે કોઈ ચેન્જીસ આવે છે એ આપણા થોટ્સમાં, આપણા એપ્રોચમાં, આપણા દ્રષ્ટિકોણમાં કોઈ ચેન્જીસ આવે છે. એને ઓબ્ઝર્વ કરવાની જરૂર છે કે પહેલાં કરતાં હવે હું વધારે રિલેક્સ ફીલ કરું છું કે નહીં, પહેલાં કરતાં હવે હું બીજા સાથે વ્યવહાર કરતી વખતે સહજ ફીલ કરું છું કે નહીં. ઓકે, આ બધા ઓબ્ઝર્વેશન લેવાની જરૂર છે. તો તમારા તરફથી કાંઈ શેરિંગ આવે એવું હું એક્સપેક્ટ કરું છું. શું લાગે છે તમને? માઇક ઓન કરીને તમે કહી શકો. મારો અવાજ બરાબર આવે છે? યસ સર, યુ આર ઓડિબલ. ઓકે, કદાચ યાસિકાબેન તમારા તરફથી નેટવર્કનો પ્રોબ્લેમ હોઈ શકે. દેવાંશીબેન, તમે કાંઈ શેર કરી શકશો? વોટ યુ ફીલ આફ્ટર અટેન્ડિંગ ઓલ ધીસ સેશન? કેવું લાગે છે હવે? ઘણો ફેર લાગે છે સર. હા, કઈ કઈ બાબતોમાં તમે એક્ઝેક્ટલી કહી શકો, કયા પોઈન્ટ ઉપર છે હવે એમ રિલેક્સેશન ફીલ થાય? પેલા વાતમાં ગુસ્સો આવી જતો, અચ્છા, હા હા. પછી ક્યારેક કોઈક વાત તરત ન સમજાય, જરીક રહીને સમજાય. અચ્છા, હા, બરાબર છે. તો આ બધા અને ફેક્ટર છે. હા હા, બોલ. પછી એવું જાણવા મળ્યું કે ઇન્ટેન્શન તો બધાયના સારા જ હોય. હમ હમ. આપડી અમુક એક્સપેક્ટેશન્સ કઈક વધારે હોય કોક પાસેથી, તો એ લોકો ફૂલફિલ ન કરી શકતા હોય. હમ હમ. રાઈટ, બહુ સરસ. આ એક મુદ્દા ઉપર આપણે સંબંધોમાં કેટલા રિલેક્સ થઈ જઈએ કે આપણી ઘણી વખત આપણે પણ બધા લોકોની એક્સપેક્ટેશન ફૂલફિલ કરી શકીએ એટલા કદાચ સક્ષમ ના પણ હોય, અને સામેવાળા પક્ષ તરફ પણ એવું હોઈ શકે કે હજી એનો કંઈક સમજવામાં કે કંઈક જિમ્મેદારી ઉઠાવવામાં કમી હોઈ શકે. કારણ કે ઘણી વખત આપણે એવું માની લેતા હોય કે એક ઉંમર પછી તો બધા લોકો સમજી જ ગયા હોય, એટલે આપણે એક્સપેક્ટેશન રાખવાનો અધિકાર છે, એટલે આપણે સામેવાળા પર એક્સપેક્ટેશન કેમ ફૂલફિલ થતી નથી એવી ફરિયાદ પણ રહી. પણ જો આવું મૂલ્યાંકન થઈ શકે, જેમ દેવાંશીએ કીધું કે ઘણી બની શકે કે એની કેપેસિટીમાં નથી આપણી એક્સપેક્ટેશનને ફૂલફિલ કરવી, ભલે ઉંમરમાં મોટા હોય કે મેચ્યોર એજ ઉપર હોય, પણ બની શકે આવું. આ ઓબ્ઝર્વેશન બરાબર લાગે છે બાકીના લોકોને? જીનેશ, રિયા? યસ સર. હમ હમ.
સાથે સાથે તમારું કાંઈ ઓબ્ઝર્વેશન હોય તો બી શેર કરી શકો. રિયા છે, જીનેશ છે. જે વિશ્વાસનો જે મુદ્દો છે, અથવા તો આપણો વ્યવહાર કરતી વખતે આપણા પોતાના ઉપરનું નિયંત્રણ કેટલું હોય છે, આ જે મુદ્દો હોય છે. તો એક અહેસાસ થવો કે યસ, આ વ્યવહાર એ મારા કંટ્રોલની વસ્તુ છે, અથવા તો એમાં મારે શું અપેક્ષિત વ્યવહાર કરવો એ હું ઓબ્ઝર્વ કરી શકું. તો એ પણ એક આપણી બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય. ઘણા લોકો, દેવાંશીબેને જે વાત શેર કરી એ ઘણા લોકોને લાઈફ ટાઈમ સુધી આ કંટ્રોલ છે, અથવા તો આ સમજાતું નથી. યસ, આપણે એક્સપેક્ટેશન રાખવાનો અધિકાર છે જ, પણ એ ફૂલફિલ થશે કે નહીં એના માટે એક સંયુક્ત પ્રયાસની જરૂર પડે. રાઈટ? સંયુક્ત પ્રયાસ એટલે જેમ કે હું તમારી ટીચર તરીકે તમારી પાસે એક્સપેક્ટેશન રાખતો હોય કે બધા સ્ટુડન્ટ છે એ બધી વાતને એકદમ ધ્યાનપૂર્વક સાંભળતા હોય એ જરૂરી છે. તો સામે એ એક્સપેક્ટેશન ફૂલફિલ થાય એના માટે મારે મારા તરફથી પણ એ તૈયારી રાખવી જરૂરી છે કે હું જે તમારી સામે પ્રેઝન્ટેશન મૂકું, જે કોઈ વાત મૂકું, એટલી ઇન્ટરેસ્ટિંગલી વાત મૂકું કે જેથી તમારું ધ્યાન જાય. એક્ઝામ્પલ સાથે એ વાત મૂકું કે જેથી ધ્યાન જાય. તો એક્સપેક્ટેશન રાખવી એ આપણો અધિકાર છે, પણ એને ફૂલફિલ કરવા માટે જે પ્રયાસની જરૂર છે એ પણ આપણે જ કરવો પડશે, અથવા આપણાથી શરૂઆત થશે. ત્યાર પછી બધા લોકોનો સહયોગ મળવા માંડે તમને. એક વખત તમે પ્રયાસ શરૂ કરી દો ને, જેમ કે આપણે સમજો કોલેજે ગયા હોય ને ઘરે જઈને જોયું હોય કે ઘરમાં તો ઘણો બધો કચરો પડેલો છે અને સ્વચ્છતા નથી, બરાબર? તો આપણને તરત એક્સપેક્ટેશન જાગે કે ભાઈ કેમ ઘરમાં આજે સફાઈ નથી થઈ, મમ્મી શું કરતા હતા, બેન શું કરતા હતા. હવે જ્યારે એ એક્સપેક્ટેશન જાગે ને એનો મતલબ શું છે કે આપણે કોઈ વ્યવસ્થા જોવા માંગીએ છીએ, આપણે સ્વચ્છતાના આગ્રહી છીએ, આપણે સ્વચ્છતા જોઈએ છીએ. તો કદાચ ના હોય તો ઘર મારું પણ છે, સંબંધો મારી સાથે બી જોડાયેલા છે. તો જ્યારે હું એક સાવરણી લઈને વળવા માંડું ને એટલે સામે તરફથી તમને સહયોગ મળવાનો જ છે. અને બીજું એ કે એક્સપેક્ટેશન તમારી જે હતી કે યસ સ્વચ્છતા હોવી જોઈએ અને એ તમે ફૂલફિલ કરી શક્યા, એની હેપીનેસ છે તમને મળશે. અદરવાઈઝ તમે વર્ષો સુધી ફરિયાદ કરતા રહ્યો, એક્સપેક્ટેશન ફૂલફિલ ના થાય. એ રીતના ફૂલફિલ ના થાય. આપણે શરૂઆત કરવી જરૂરી છે, એક સંયુક્ત પ્રયાસની આવશ્યકતા છે. અને એવું પણ નથી કે તમે જ કરતા રહ્યો, બરાબર? તમે પોતે જ જવાબદારી લેતા રહ્યો એવું પણ નથી. એક સમય એ તમે બીજાને પણ કમ્યુનિકેટ કરી શકો છો કે યસ, હવે મેં જે મારી તરફથી જે જિમ્મેદારી પૂરી કરવાની હતી એ પૂરી કરી શક્યો. હવે તમારી પાસેથી બી આ એક્સપેક્ટેશન છે. હા, હલો. યસ, લાસ્ટ લેક્ચરમાં કોઈકે કીધું હતું કે ટીચર છે ફ્રેન્ડ જેવા હોવા જોઈએ, પણ સરે કીધું કે એવો કંઈક ફેક્ટર છે કે બેયને ડિફરન્શિએટ કરે. એટલે તમારો પ્રશ્ન છે દેવાંશીબેન, તમે માઇક ઓન કરીને બોલશો તો વધારે કમ્ફર્ટેબલ રહેશે. હા સર. હા, એટલે એવું શું ફેક્ટર છે કે જે ફ્રેન્ડ અને ટીચરને ડિફરન્શિએટ કરે છે, એ તમારો પ્રશ્ન છે ને બેઝિકલી? હા સર. ઓકે. તો એમાં પેલું ધ્યાન જ્યારે બી કોઈ સંબંધને આપણે ઇવેલ્યુએટ કરીએ ને ત્યારે એમાં શું એક્સપેક્ટેશન છે, પરસ્પર એક્સપેક્ટેશન છે એ પરસ્પરતામાં ધ્યાન આવશે. જેમ કે તમને બી ઈચ્છા થાય
ઘણા સ્ટુડન્ટ હોય ને તો એકદમ ફ્રેન્ડલી બિહેવિયર કરીએ તો એ આપણા ખભા ઉપર હાથ મૂકી દે. પણ કદાચ સામેવાળા ફેકલ્ટી છે એ એટલું સહજ ફીલ ના પણ કરતા હોય, બરાબર. તો પરસ્પરતામાં એક્સપેક્ટેશન શું બને છે ને એના ઉપરથી પહેલા તો એ સંબંધ ધ્યાનમાં આવશે, બરાબર છે. તો ફ્રેન્ડશિપમાં આપણે જે રીતના એક્સપેક્ટેશન બને છે ઓકે, રિયાબેનનો જે પ્રશ્ન છે યસ, એ પણ આપણે આગળ નેક્સ્ટ લેશું. પેલા આપણે આજે દેવાંશીબેનની વાત છે એને એ સોલ્વ કરી લઈએ કે હવે ફ્રેન્ડ પાસે કોઈ સમજની કે જ્ઞાનની એક્સપેક્ટેશન નથી, બરાબર. કે ઓલવેઝ તમે જ્યારે બી મળો ત્યારે એ તમને તમારી સાથે કોઈ એ જ સેન્સમાં કોમ્યુનિકેશન કરે કે તમને કોઈ નવું જાણવા મળે, શીખવા મળે. જ્યારે ટીચર સાથે તમે જશો ને તો એક એક્સપેક્ટેશન બને કે યસ મને કંઈ શીખવા મળે. તો આ ડિફરન્સ છે, બરાબર. હવે જ્યારે તમે ટીચરને ફ્રેન્ડ તરીકે જોવા માંગો છો એની પાછળનું રીઝન શું હોઈ શકે? ઘણા બધા એવા હોય ને કે એને ફ્રેન્ડશીપમાં સૌથી વધારે કમ્ફર્ટેબલ હોય, રાઈટ. બધા લોકો મોસ્ટ ઓફ પીપલ છે એ ફ્રેન્ડશીપમાં સૌથી વધારે કમ્ફર્ટેબલ હોય. આવું હોય છે કે નહીં? યસ, ઓકે. તો ફ્રેન્ડશીપમાં કમ્ફર્ટેબલ આપણે એટલા માટે હોઈએ છીએ કે ત્યાં છે એક તો સેમ એજ ગ્રુપ હોય, સેમ લર્નિંગ ફેઝમાં હોય, સેમ એક્સપેક્ટેશન હોય, એક સમાનતાનો ભાવ હોય, બરાબર. ત્યાં તમને બહુ જલ્દીથી જજ કરી લેવામાં આવશે એવું ના હોય. ફ્રેન્ડ છે એ તમને પૂરતો સમય આપે. તમે કદાચ કોઈ ભૂલ કરો તો બી એ તમને થોડો એક તમને સ્કોપ આપશે. ભાઈ બહેન સંબંધમાં બી એવું હોય કે તમને એક સ્કોપ મળે. મિત્ર સંબંધમાં બી એવું હોય કે ત્યાં સમાનતાની એક સ્થિતિ હોય એટલે એ તમે કદાચ ભૂલ કરશો કે તમે કંઈક બોલવામાં તમારાથી ચૂક થઈ જશે તો એ લેટ ગો થઈ જાય ત્યાં, રાઈટ. જ્યારે ટીચર સાથે આપણે બિહેવ કરતા હોય ત્યારે ત્યાં થોડુંક આપણે સંભાળીને જવું પડે ને. એટલે ઘણા મોટા ભાગના લોકોને ટીચર પાસે બોલતા સંકોચ થતો હોય, ડર લાગતો હોય કે ટીચર છે ત્યાં કોઈક આપણને શિષ્ટતા છે એક્સપેક્ટેડ છે. ત્યાં તમારું ઓબ્ઝર્વેશન થાય છે, ક્રિટિકલ ઓબ્ઝર્વેશન થતું હોય કે નહીં. ટીચર છે અને પેરેન્ટ્સ છે એ જુઓ બહુ એકદમ સૂક્ષ્મતાથી ઓબ્ઝર્વેશન કરતા હોય વિદ્યાર્થીઓનું, રાઈટ. આવું જ હોય કે નહીં? એટલે તમને તરત ડર લાગે કે કંઈક મારી મિસ્ટેક બતાવશે તો, અથવા તો મારી કોઈ મને જજ કરી લેશે તો, મારા વિશે કોઈ પૂર્વાગ્રહ બાંધી લેશે તો, બરાબર. આ જે ડર છે ને એ આપણને ટીચરથી થોડુંક ડિસ્ટન્સ રાખે. જેવું ફ્રેન્ડમાં એવું નથી થતું, ટીચર સાથે એવું થાય. એટલે હવે એ જે ટ્રાન્સપરન્સી ફ્રેન્ડશીપમાં જે હોય છે એ ટીચર સ્ટુડન્ટ રિલેશનશીપમાં બને. હવે તમે જુઓ, બીજું એક એક્ઝામ્પલ લઈએ કે તમે સન્ડેના સેશન એટેન્ડ કરો છો અને અત્યારે તમે જોડાયેલા છો. અત્યારે તમને એટલો ડર નથી કે સર છે ઈ મને મિસજજ કરશે તો, મારી ભૂલ કાઢશે તો. આવું કહી શકું હું કે આ જે સેશન છે તમે એટેન્ડ કરો છો એમાં તમને કોઈ એટલો ડર નથી કે તમે કમ્ફર્ટેબલ છો. તમારા ઉપર કોઈ પ્રેશર નથી ટીચરનું, બરાબર. કોઈ સંકોચ નથી. તમે જે રીતના શેર કરો છો એના ઉપરથી લાગે છે કે તમે ઇઝીલી શેર કરી શકો છો. તો અહીંયા શું ચેન્જ આવ્યો? તમે જે રીતના મિત્રો સાથે શેર કરી શકો છો એ જ રીતના આ ગ્રુપમાં બી અથવા તો આ સેશનમાં તમે શેર કરી શકો છો. તો ચેન્જ શું આવ્યો ટીચર સ્ટુડન્ટ રિલેશનશીપમાં?
એ તમે ઓબ્ઝર્વ કરી શકો શું ચેન્જ આવ્યું? જે ટ્રેડિશનલ એક લેક્ચર ચાલે છે ત્યાં અને આ જે સેશન ચાલે છે, આ બેયનું તમે ઇવેલ્યુએશન કરો તો શું ચેન્જ લાગે છે કે તમે અહીંયા ઇઝીલી શેર કરી શકો છો? ઇવન પોતાના ઘરના તમારા પર્સનલ પ્રોબ્લેમ બી તમે ઇઝીલી શેર કરી શકો છો. એવું શા માટે બને છે? અહીંયા બી અમે ટીચર જ છીએ, રાઈટ? છતાં પણ એવું કેમ પોસિબલ બન્યું? શું લાગે છે તમને લોકોને? જે કંઈ તમને લાગતું હોય એ શેર કરી શકો. આ સેશનમાં કેમ એવું બને છે કે ટીચર સ્ટુડન્ટ જ છે, પણ બીજા સેશનમાં જેટલું આપણે ઇઝીલી શેર નથી કરી શકતા ટીચરની સામે, એટલું તમે આ સેશનમાં કરી શકો છો. તો જો એના તમે ઓબ્ઝર્વેશન લીધું હોય તો પેલું તો આપણા સેશનનો, યસ જીનેશ તમે માઇક ઓન કરીને બી બોલી શકો. યસ, જીનેશે બહુ સરસ પોઈન્ટ રેઇઝ કર્યો કે દે આર રેડી ટુ અન્ડરસ્ટેન્ડ અવર લોજિક વિધાઉટ એની ટાઈપ ઓફ ફાઇન્ડિંગ અવર મિસ્ટેક, રાઈટ? બીજો પણ કાંઈ પોઈન્ટ હોય તો તમે માઇક ઓન કરીને કહી શકો. એમાં સર મેં કીધું એમાં આગળ જ તે કે આપણને છે ને પેલા સમજાવશે, ખીજાશે નહીં એટલા માટે. બરાબર. બાકી કોઈ પણ જગ્યાએ સર આપણે કહેવા જાય ને તો પેલા તો આપણને કહી દે કે તમે આ ખોટું કર્યું છે, અને હમ પેલા ખીજાઈ લે ને પછી સમજાવે, અને અમુક વખત તો સમજાવે નહીં સર. હમ હમ. અને આપણી એમની સામે પાછી બેડ ઇમ્પ્રેશન પડે એ વસ્તુ અલગ સર. એ પણ આપણને એક ડર હોય કે એક બેડ હા. ઇમ્પ્રેશન પડશે અને આગળના લેક્ચરમાં આપણને એ જ ઇમ્પ્રેશનથી જજ પછી કરશે. મિસજજ કરશે. હા, મિસજજ કરશે અને પછી છેલ્લે એક્ઝામ ટાઈમે કે કંઈ શીખવા જશું કે અસાઇનમેન્ટ સબમિટ કરવા જશું ત્યારે વળી ગુસ્સો કાઢશે કે આ બધા ફિયર છે એ આપણી અંદરના બહાર આવવા માંડે. અહીંયા આપણે આ સેશનને તમે ઓબ્ઝર્વ કર્યો હોય તો આપણે પહેલી વસ્તુ તો એ કે આપણે જે મળવા પાછળનો આ જે સમય આપીએ છીએ એ મળવા પાછળનો હેતુ એકદમ સ્પષ્ટ છે. ટીચરને બી સ્પષ્ટ છે અને સ્ટુડન્ટને બી સ્પષ્ટ છે. એટલે કોઈ કન્ફ્યુઝન નથી. પહેલી વસ્તુ તો એ બરાબર છે કે હવે તમે બી રિલેક્સ છો, હું બી રિલેક્સ છું. તમને કદાચ નહીં સમજાય તો તમને ખબર છે કે 10 વખત પૂછવાનો મોકો મળવાનો છે. કોઈ વસ્તુ તમને સાંભળવાની ચૂકાઈ જાય કે ધ્યાન કદાચ આ વખત નહીં જાય તો ફેકલ્ટી છે એ તમને ફરી પાછું ધ્યાન દેવડાવશે. એ પણ તમે એકદમ રિલેક્સ છો. કોઈ પ્રેશર નથી કે આ લેક્ચરના અંતે તમારે આટલું તો આવડી જ જવું જોઈએ કે આટલું તો તમે શીખી જ જવા જોઈએ. તો એકદમ સહજ સ્થિતિ જેને આપણે કહીએ કે જેમાં દરેક વ્યક્તિ કમ્ફર્ટેબલ ફીલ કરે. જેવી રીતના તમે ફ્રેન્ડ સાથે ક્યાંય એકદમ નવરાશના સમય ઉપર બેઠા હોય એ જ કમ્ફર્ટ છે એ તમે અહીંયા ફીલ કરો છો. તો એક તો ઉદ્દેશ્ય છે ક્લિયર છે, હેતુ છે ક્લિયર છે કે કયા પર્પઝથી આપણે સેશન એટેન્ડ કરીએ છીએ. બીજી વસ્તુ તમે ઓબ્ઝર્વ કરી હોય તો કે અહીંયા આપણે સમયની બી કોઈ બાધા નથી. હા, આપણે 5 વાગે સેશન સ્ટાર્ટ કરીએ છીએ, બટ જેટલી તમારી જિજ્ઞાસા હોય એટલો સર છે એ તમને સમય આપે છે. સમયની પણ બાધા ઓલમોસ્ટ આપણે નેગ્લિજિબલ કરી નાખી. બરાબર, એને પણ આપણે સાઈડમાં મૂકીને ચર્ચા કરી શકીએ છીએ. બીજી વસ્તુ તમે જે જીનેસે ધ્યાન દોરી કે સ્ટુડન્ટ અને ફેકલ્ટી વચ્ચે ભલે એજ ગેપ હોય બટ તમારી એજને અનુરૂપ તમારી પાસે કેટલી અન્ડરસ્ટેન્ડિંગ હોય અથવા તમારું કઈ પ્રકારનું લોજિક હોય એને સમજવા માટે ફેકલ્ટી છે એ તૈયાર હોય છે. બરાબર, એ તમને સમજી શકે એટલી એનામાં ક્ષમતા તમે જોઈ શક્યા, રાઈટ? એટલા માટે છે ફેકલ્ટી તમને એક સ્કોપ આપે છે. એ પણ એ સ્કોપ બી તમે અહીંયા છે એ ઓબ્ઝર્વ કરી શકો કે યસ, ફેકલ્ટી તમને ઘણો બધો સ્કોપ આપે છે. તો એ સ્કોપ તમે એન્જોય કરો છો, રાઈટ? બીજા બી તમારા કોઈ ઓબ્ઝર્વેશન હોય કે યસ આના કારણે છે અમે આ સેશન છે એને વધારે એન્જોય કરીએ છીએ અથવા કમ્ફર્ટેબલ ફીલ કરીએ છીએ, તે તમે કહી શકો.
તો કોઈ પણ રિલેશન હોય એમાં આપણે કમ્ફર્ટેબલ ક્યારે ફીલ કરીએ? જ્યારે પરસ્પર એકબીજાને તમે ઇનફ સ્કોપ આપી શકો સમજવા માટેનો. બીજું કે પરસ્પર જે એક્સપેક્ટેશન હોય એ નિશ્ચિત હોય. બરાબર. અહીંયા જુઓ, જેમ કે સેશનની શરૂઆતમાં જ મેં મારી એક્સપેક્ટેશન કહી દીધી કે આ જે અભિવ્યક્તિ શેરિંગ સેશન રાખેલો છે એ બેઝિકલી બધા સ્ટુડન્ટ જે પોતાની વાત ખુલ્લા દિલથી ઓપન માઇન્ડેડલી શેર કરી શકે એના માટે છે. બરાબર. અને એક્સપેક્ટેશન પણ એ જ છે કે તમે લોકો વધારેમાં વધારે શેરિંગ કરો, જે કંઈ તમારી સમજ બની છે લેક્ચરના અંતે, હેપીનેસ મીટના અંતે, એને તમે ખુલ્લા દિલથી શેર કરો. આ જે એક્સપેક્ટેશન છે એ મેં તમારી સામે કહી દીધી. અને તમે બી તમારી એક્સપેક્ટેશન કહી શકો કે આ સેશનથી તમારી શું એક્સપેક્ટેશન છે. તો એક્સપેક્ટેશન જ્યારે બી નિશ્ચિત હોય ને ત્યારે તમે કમ્ફર્ટેબલ ફીલ કરો. કોઈ પણ સંબંધ હોય, એ ટીચર સ્ટુડન્ટ રિલેશનશિપ હોય કે ફ્રેન્ડ સાથે હોય, માતા પિતા સાથે હોય કે ભાઈ બહેન સાથે હોય. આ વાત બરાબર લાગે છે? એટલે તમે કમ્ફર્ટેબલ ફીલ કરો કે યસ, મારી એક્સપેક્ટેશન જે છે એને એકોર્ડિંગ જ આ સેશનમાં થવાનું છે. અનએક્સપેક્ટેડ કાંઈ નથી થવાનું. અહીંયા કોઈ વસ્તુ એવી અનએક્સપેક્ટેડ નહીં બને, અનસર્ટેન નહીં બને કે જે તમને એક્સપેક્ટેડ જ ના હોય. તમે સરપ્રાઈઝ થઈ જાઓ, તમે શોક થઈ જાઓ, એવી કોઈ વાત છે અહીંયા બનશે નહીં. એટલે તમે કમ્ફર્ટેબલ ફીલ કરો કે યસ, અહીંયા વાત શેર કરી શકાશે. બીજું, એક પિયર પ્રેશરે હોય. ઘણી વખત ક્લાસરૂમમાં તમે જ્યારે કોઈ વાત શેર કરતા હોય ત્યારે તમારા જે પિયર ગ્રુપ છે, તમારા કલીગ છે, તમારા જે કોઈ મિત્રો છે, ઘણી વખત એવું પણ લાગે કે એ લોકો વાતને નહીં સમજે તો મજાક ઉડાવશે, આપણી ઉતારી પાડશે, આપણને નીચા દેખા જેવું થશે. એટલા માટે બી ઘણી વખત એવું વાતાવરણ નથી બનતું. જ્યારે અહીંયા આપણા સેશનનો ઉદ્દેશ્ય ક્લિયર જ છે કે બધા લોકો જે જોડાયેલા છે તો એ પર્સનલી સમજવા માટે જ જોડાયેલા છે, બીજાને જજ કરવા માટે નથી જોડાયેલા, બીજાની ભૂલ કાઢવા માટે કે બીજાને ઉતારી પાડવા માટે નથી જોડાયેલા. બધા લોકો છે એ પોતાની એક પર્સનલ જર્ની છે અને એમાં એ આગળ સમજવા માંગે છે. એટલે અહીંયા તમે પરસ્પર બી જેટલા બી લોકો જોડાયેલા છે ને એ કમ્ફર્ટેબલ ફીલ કરે કે યસ, અહીંયા જે કોઈ વાત થવાની છે એ બધા લોકો પોતાની સમજ અનુસાર વાત મૂકે જ છે, તો હું પણ મૂકી શકું. રાઈટ? તો આ જે વસ્તુ છે ને, હવે તમને ફ્રેન્ડશીપ અને ટીચર સ્ટુડન્ટ રિલેશનશિપમાં હવે તમને કોઈ જે ડિફરન્સ છે એ પણ ધ્યાનમાં આવશે, અને ટીચર સ્ટુડન્ટ રિલેશનશિપમાં શું એક્સપેક્ટેડ છે એ પણ ધ્યાનમાં આવશે. તો એ જે તમારી ફ્રેન્ડશિપમાં પારદર્શિતાની અપેક્ષા બને કે યસ, ટ્રાન્સપરન્સી હોય, એમાં તમે તમારી ખુલ્લા દિલથી વાત તમે શેર કરી શકો, એ જ ટ્રાન્સપરન્સી ટીચર સ્ટુડન્ટ રિલેશનશિપમાં બી બને. પણ અહીંયા એક વસ્તુ છે કે ટીચર છે એની પાસે જે આન્સર હશે એ ટેમ્પરરી સોલ્યુશન નહીં હોય. તમારા મિત્રો પાસે જે આન્સર મળે એ ઘણી વખત ટેમ્પરરી સોલ્યુશન હશે. ટીચર પાસે જે સોલ્યુશન તમને મળે એ એક એવું સોલ્યુશન તમારી એક્સપેક્ટેડ હોય કે જેનાથી સમગ્ર લાઈફ છે એમાં તમને કોઈક એની અસર લાંબા સમય સુધી જોવા મળે. એટલે જ આપણે એજ્યુકેશનમાં આવીએ છીએ ને, એજ્યુકેશનમાં એડમિશન લઈએ છીએ ત્યારે એક ટીચર પાસેથી ઓવરઓલ લાઈફનો ડેવલપમેન્ટને રિલેટેડ કોઈ ગાઈડન્સ અથવા નોલેજ મળશે એ એક્સપેક્ટેડ છે. નહીંતર તો ફ્રેન્ડશીપથી અને ઘર પરિવારમાં જ રહીને આપણે ન ચાલી જાય. એક એક્સ્ટ્રા સમાજમાંથી કોઈ વ્યક્તિને આપણે ક્યારે સ્વીકારીએ? શિક્ષક છે એ બેઝિકલી સમાજનો કોઈ વ્યક્તિ છે, બરાબર? એને આપણે ત્યારે જ સ્વીકાર કરીએ છીએ કે યસ, હવે અહીંથી મને મારા લાઈફના તમામ પ્રશ્ન છે એનો સોલ્યુશન મળશે. ઓકે? ઓકે, યાસિકા બેનનો જે પ્રશ્ન છે, સમજ અને સમજદારી વચ્ચેનો ડિફરન્સ એક્ઝામ્પલ આપી સમજાવો. ઓકે, જ્યારે હું તમારી સાથે વાત કરું છું તો એ વાત છે
એની સાથે સાથે તમારું પોતાનું લોજિક, તમારું પોતાનું થિંકિંગ એ તમે એપ્લાય કરતા જાઓ એટલે કોઈ એક કન્ક્લુઝન ઉપર તમે ધીરે ધીરે પહોંચતા જાઓ છો. જેમ જેમ આપણે આ વાતચીત કરીએ છીએ, આ ડિસ્કશન કરીએ કોઈ ટોપિકને રિલેટેડ, તો એ જીવનના કોઈ એક નિષ્કર્ષ સુધી જે આપણે પહોંચતા જઈએ એ નિષ્કર્ષ છે એ સમજ છે. કે યસ, હવે આપણે એને ઠોસ રીતના દ્રઢતાપૂર્વક છે એ હવે આપણને સ્વીકારી લીધું કે યસ, આ એક લાઈફ બિલ્ડિંગ પ્રિન્સિપલ છે. બરાબર. તો સમજમાં કોઈક આપણે એવા કન્ટેન્ટને વિચારમાં સ્થિર કરવા પ્રયાસ કરીએ છીએ કે જે કોઈ લાઈફ બિલ્ડિંગ પ્રિન્સિપલ છે, જે કોઈ નિયમ છે. એ નિયમ છે એ સમજના રૂપે આપણા વિચારમાં છે એ સ્થિર થાય. તો એ સ્થિરતા છે એ જ સમજ છે. કે હવે એમાં કોઈ મેન્યુપ્યુલેશન નથી, હવે એમાં કોઈ ફેરફાર કરવાની આવશ્યકતા નથી, કારણ કે એ કોઈ નિયમ છે. બરાબર. એ યુનિવર્સલ પ્રિન્સિપલ છે. એનાથી નીચેના લેવલે જો ફેરફાર થયા રાખે, જ્યાં સુધી સ્થિરતા એટલી પકડાય નહીં અથવા એ સ્થિરતા સ્પષ્ટ ના થાય, નિયમના રૂપમાં કોઈ વસ્તુ ના સમજાય, ત્યાં સુધી છે એ આપણા વિચારમાં, આપણા સોચ વિચારમાં ઓલવેઝ ચેન્જીસ થયા રાખે. તો સમજ એટલે કોઈક એવી સ્થિરતા, કોઈક એવી દ્રઢતા કે જે હવે નિયમના રૂપમાં મારી અંદર સ્થિર થઈ ગઈ છે. સમજદારી એટલે કે એ જે સમજ મારી અંદર સ્થિર થઈ છે એને હવે મારા વ્યવહારમાં હું વહન કરી શકું છું, એ મારા વ્યવહારમાં દેખાય છે. આપણે કોઈને સમજદાર ક્યારે કહીએ? તો કે એના વ્યવહારમાં બી એ વસ્તુ દેખાય છે. તો સમજ છે એ મારી પોતાનો અધિકાર છે. જ્યારે એ વ્યવહારમાં દેખાય ત્યારે એ બીજાને બી પ્રભાવિત કરે છે. સમજદારી છે. બરાબર. તો અહીંયા સમજ જ્યારે વ્યવહાર પક્ષ થ્રુ પ્રેઝન્ટ થાય તો એને આપણે સમજદારી કહીએ છીએ. તો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે યાસિકાબેનનો, કે સ્ટુડન્ટ એન્ડ ટીચરના જે રિલેશન છે એમાં સમજ જરૂરી છે કે સમજદારી? બરાબર. પ્રશ્ન બધાને સ્પષ્ટ થાય છે અને આ પ્રશ્ન છે બરાબર લાગે છે? બાકીના લોકો બી પોતાનો ઓપિનિયન આપજો. ઓકે. ક્યાંય પ્રશ્ન સ્પષ્ટ ન થતો હોય તો બી પૂછી શકો, કારણ કે આ બધા પ્રશ્ન આપણા બધાના છે, એવું નથી કે કોઈ એક વ્યક્તિના પ્રશ્ન છે. તો પહેલી વસ્તુ એ કે સમજ છે એ શું વસ્તુ છે? રિલેશનશિપમાં હવે સમજ કઈ રીતના કામ કરે? તો સ્ટુડન્ટ એન્ડ ટીચર એક રિલેશનશિપ છે, બરાબર. તો સમજ છે એ શેની છે? તો કે સંબંધની બી સમજ છે. સ્ટુડન્ટ અને ટીચર રિલેશનશિપમાં શું એક્સપેક્ટેડ છે એ મારી સમજનો વિષય થઈ ગયો. એમાં મારે ક્લાસરૂમમાં, જેમ કે હું ટીચર છું તો મારે ક્લાસરૂમમાં જતી વખતે મારી શું જિમ્મેદારી છે, સ્ટુડન્ટ શું એક્સપેક્ટ કરે છે, એ રિલેશનશિપ કયા અર્થમાં છે, એમાં કયું ગાઈડન્સ એક્સપેક્ટેડ છે, સ્ટુડન્ટનું ઇવેલ્યુએશન કઈ રીતના કરશું, એને તમે પૂર્વગ્રહથી જજ કરશો કે પૂર્વગ્રહ રહિત તમે જજ કરશો, આ બધો મારો પોતાની સમજનો વિષય થઈ ગયો. બરાબર. અને જ્યારે હું ક્લાસરૂમમાં એ જ સમજદારીથી પ્રસ્તુત થાઉં છું, બરાબર, તો એ સમજદારી થઈ ગઈ. જ્યારે સમજદારી બોલીએ એનો મતલબ હવે સમજ છે એ મારા દ્વારા વ્યવહારમાં વ્યક્ત થાય છે. એ પરસ્પર સ્ટુડન્ટને બી ધ્યાનમાં આવે છે કે યસ, હવે છે સર છે, આ સર આપણને મિસજજ નથી કરતા, આપણને સ્કોપ આપે છે, આપણને ક્વેશ્ચન પૂછવા માટેનો સ્કોપ આપે છે. તો એ સમજ છે એ મારા વ્યવહારમાં દેખાય છે અને એનાથી બીજા લોકો છે એ પણ પ્રભાવિત થાય છે. તો એ સમજદારીનો ભાગ થઈ ગયો. તો આઈ હોપ કે હું તમારા પ્રશ્નોનો બરાબર જવાબ આપી શક્યો હોઈશ. છતાં બી તમને કોઈ હજી પણ આગળ એ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો. યાસિકાબેન, ક્લિયર છે વાત? સમજ અને સમજદારી.
મારી વાત તમારા સુધી પહોંચી શકી? ઓકે. સર હા. સર એવું કહી શકાય કે સમજદારી છે એ આપણા વ્યવહાર ઉપરથી ખબર પડે. એ એક્સપેક્ટેડ છે ને, જેમ કે આજે હું કોઈ વસ્તુ સમજ્યો છું, બરાબર, તો એ વ્યવહારમાં આવશે જ, નેચરલી આવશે. એવું તો નહીં થાય કે હું એ વસ્તુ છે વ્યવહારમાં ક્યાંય દેખાય જ નહીં અને હું ખાલી બોલતો રહું કે હા હું સમજદાર છું, સમજદાર છું. એવું તો પણ નહીં સર થાય. ક્યારેક એવું થાય ને કે સમજ હોય પણ જે હા એક્સપેક્ટેડ હોય એ પ્રમાણે ન થાય એમ. હા, એટલે તમે જે વાત કરો છો ને એ મેં જે પ્રશ્નના જવાબ વખતે કીધું હતું કે હજી એ વસ્તુ નિષ્કર્ષના રૂપમાં આપણે નિયમના રૂપમાં સમજાણી નથી, સ્થિર નથી થઈ. એ વચ્ચેનો પીરિયડ છે અત્યારે. જેમ કે તમે જે વાત કરો છો ને કે તમારા ધ્યાનમાં છે, વિચારમાં છે, ક્યારેક ક્યારેક યાદ પણ આવી જાય એ બાબત, બરાબર, પણ હજી નિયમના રૂપમાં આપણી સાથે સ્થિર નથી થઈ, દ્રઢ નથી થઈ, એટલે ઘણી વખત ભૂલાઈ જાય, ઘણી વખત ધ્યાનમાં ન રહીએ. આવું બને કે નહીં દેવાંશીબેન? હા એવું બને, પણ સર ક્યારેક કોઈ ક્રિટિકલ ક્વેશ્ચન પૂછી લે, હા હા કોઈ એમ પૂછે કે મમ્મી ગમે કે પપ્પા, તો આપડે ખબર છે કે બે એની જગ્યા એ બરોબર છે, બે માંથી એક કોઈ એમ જવાબ ન દઈ શકાય. હા હા, પણ બરાબર. સમજ હોય ત્યારે પણ કઈ જવાબ ન દઈ શકાય, તો એનું શું રીઝન સર? હા, એટલે ઘણી વખત હવે જયારે બીજા વ્યક્તિ સાથે આપણે વ્યવહારનો મુદ્દો આવી ગયો કે યસ મને સ્પષ્ટ છે પણ વ્યવહાર કરતી વખતે હું બીજા સાથે વ્યક્ત થવામાં એટલી સહજ નથી, તો એ પણ એક સમજનો મુદ્દો થઈ ગયો ને, કે ક્યાં મારી અંદર કોન્ફિડન્સ લેવલ છે એ ડાઉન થઈ જાય છે, અથવા તો ક્યાં બીજા સાથે વ્યક્ત થવામાં મને ક્યાં સંકોચ નડે છે, બરાબર, સામે વાળા પક્ષે કઈ તકલીફ છે કે મારા તરફથી કઈક કચાસ છે, આ ઓબ્ઝર્વ કરવું પડશે આપણે, બરાબર. હા તો સર. એ વ્યવહાર અંગેની અથવા તો એ સંબંધ અંગેની સ્પષ્ટતા પણ સમજનો જ ભાગ છે, બરાબર છે. હા સર. એટલે કોઈ મોટું વ્યક્તિ હોય તો એને આપણે નમ્રતા પૂર્વક સમજાવી શકીએ, એટલી આપણી અંદર કોન્ફિડન્સ ડેવલપ થાય, એ પણ સમજનો જ વિષય છે. એટલા માટે જ આપણે ઘણા સમયથી સંબંધો છે એને ડિસ્કસ કરીએ છીએ. તો ઘણા બધા પ્રશ્નો છે એ આવે છે અને બહુ સેશન સરસ રીતના જાય છે, જે રીતના આપણે નામ રાખ્યું હતું અભિવ્યક્તિ, એ જ રીતના તમે શેરિંગ કરી શકો છો, ગુડ. અને ક્વેશ્ચન બી બધા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જયભાઈ છે આઈ થિંક જોડાઈ ગયા છે, તો એમને હું આવી સર. રિક્વેસ્ટ કરું કે આજે આગળનું જે સેશન છે એ જ કન્ટિન્યુ કરે, બરાબર, જી જરૂર લાગશે ત્યારે ત્યારે આપણે મળતા રહેશું. ઓકે. તો જી યાસિકાબેનનો જે પ્રશ્ન છે ત્યાંથી તમે આગળ સેશન કન્ડક્ટ કરી શકો. ઓકે. હા હા હા. અત્યાર સુધી મેં જે વાત મૂકી એમાં એક તો આપણું જે સેશન છે એનો શું ઉદ્દેશ્ય છે, બધા બરાબર. લોકો પોતાના અત્યાર સુધીના જેટલા બી સેશન અટેન્ડ કર્યા હોય એમાં જે કંઈ એમને સમજાણું હોય, એમના જે કોઈ ઓબ્ઝર્વેશન હોય એ શેર કરી શકે, અને એને રિલેટેડ કાંઈ ક્વેશ્ચન આન્સર હોય તો એ પણ શેર કરી શકે, બરાબર. બરાબર છે. હા હા હા. તો એ રીતના એક જે કોઈ પ્રશ્નો આવ્યા એ થોડા ઘણા આપણે ચર્ચા કરી, ત્યાર પછી આગળ તમે કન્ટિન્યુ કરો, બરાબર. જી જી. થેન્ક યુ વિશાલભાઈ. હે ને, ઓવરઓલ તમારો આ સ્ટાર્ટિંગમાં તમારો સપોર્ટ અને એની માટે, હે ને, મારે આજે થોડું લેટ થઈ જાય એવું હતું, એટલે પછી મેં કીધું તમને કે આજે આપણે થોડુંક તમે લઈ લો તો ના, પછી હું મને તમને. પણ હા બધા લોકો સાથે વાત કરવાની મજા આવી. ઘણા દિવસો પછી વિદ્યાર્થીઓ સાથે આ રીતના રિગરસ ચર્ચા થઈ શકી, તો તમારો એક્ઝેક્ટ. પણ આભાર. ચાલો. સારું સારું. હા, મળીએ પછી હા, મળીએ. વિશાલભાઈ. હા. ઓકે. હા.
કેમ છો બધાય? પહેલા તો મજામાં? ઓલ ગુડ? અચ્છા, ગુડ. સોરી હા, આજે પહેલા તો લેટ થઈ ગયું. બીકોઝ થોડું કામ હતું કોલેજથી. કોલેજ એકચ્યુઅલી 5 વાગે કમ્પ્લીટ થાય ને પછી એમાંય થોડું કામ હતું એટલે મેં વિશાલભાઈને કીધું તમે થોડી વાર ચાલુ કરી દો, પછી હું જોઈન થઈ જઈશ થોડી વારમાં. તો એની માટે સોરી અગેન. અને નેક્સ્ટ ટાઈમ આપણે એવું હશું તો થોડું ધ્યાન રાખશું કે આવું કંઈક ના થાય અને ટાઈમસર થઈ જાય, કાં તો એડવાન્સમાં કંઈક કન્વે થઈ જાય તમને. સો કેમ ક્વેશ્ચન, તમારા ક્વેશ્ચન આન્સર જે પણ થયા નાના મોટા ડિસ્કશન વિશાલ સર સાથે, કેવું રહ્યું? બરાબર હતું બધું? સેટિસ્ફેક્ટરી હતું? કેવું લાગ્યું તમને તમારા માટે? ઓકે ઓકે, ગુડ ગુડ, થેન્ક યુ. હા, હવે આપણા જે પ્રશ્ન છે ને લઈ લઈએ વન બાય વન. તો યાસિકા બેનનો પ્રશ્ન હતો અહીંયા. એક્ઝેક્ટલી તમે કયા રેફરન્સમાં પૂછતા હતા એ તમે થોડું મને જણાવશો તો લાઈક એવું ના થાય કે મારા પાસે એ બેઝ ના હોય ને હું કંઈક આન્સર કરી દઉં ને તમને પછી કનેક્ટ ના થાય, એવું ના બને એમ. સો એ થોડુંક મને કહી દો તો એના અકોર્ડિંગલી આપણે આન્સરને જોવાનો ટ્રાય કરીએ. હા. ઓકે, સમજ વિશે વાત કરી એના રિલેટેડ. અચ્છા, આ જ ક્વેશ્ચન ને તમે જે લાસ્ટમાં કર્યો બીકોઝ લાઈક ટીચરે પનિશ કર્યું એ એમની સમજ, બટ સ્ટુડન્ટે ને કયા પોઈન્ટ ઓફ વ્યૂ થી ઓબ્ઝર્વ કરે એ શું, એ જ ક્વેશ્ચન છે ને લાસ્ટનો? એટલે લાઈક હું જે સમજ્યો એ તમને કહું, પછી તમે કહેજો એમાં કંઈક ખોટતું હોય કે જે હોય હે ને, કે બરાબર સમજો છું કે નહીં તમારો પ્રશ્ન. પહેલા તો તમે એવું જાણવા માંગો છો કે લાઈક આપણે કંઈક એઝ અ ટીચર કોઈ સ્ટુડન્ટને પનિશ કરતા હોય તો એ આપણી સમજ પ્રમાણે અથવા તો આપણી મેન્ટાલિટી પ્રમાણે કરતા હોય, અને સ્ટુડન્ટ એને કઈ રીતના લેતા હોય અથવા તો ઓબ્ઝર્વ કરતા હોય, એવું ક્વેશ્ચન છે તમારો? શું છે ક્વેશ્ચન? મેં એવું સમજો છું. ઓકે ઓકે, તો હા લાઈક જે જો સમજ એટલે છે ને લાઈક એવી વસ્તુના ફોર્મમાં જોઈએ તો કે જે તમે જીવો છો ને એટલી તમારી સમજ છે. આટલું વસ્તુ પેલા તો આ એકદમ સિમ્પલ ક્રાઈટેરિયા છે. જેટલું આપણે જીવીએ છીએ એટલી આપણી સમજ છે. હજી જીવવામાં આવ્યું નથી એનો મતલબ કે હજી સમજ બની નથી. કંઈક માન્યતા હોઈ શકે, કંઈક ભ્રમ હોઈ શકે, કંઈક ઇલ્યુઝન હોઈ શકે, બટ સમજ તો નથી. કારણ કે જે જીવશું એ જ સમજ હશે, બરાબર? અને જીવવામાં કંઈક ખોટું આવે છે, કંઈક અધૂરું આવે છે, એનો મતલબ કે હજી એની સમજ બાકી છે, બરાબર? તો સમજ એટલે વસ્તુના રૂપમાં આમ જોઈએ ને તો લાઈક પાણી એટલે વસ્તુના રૂપમાં આપણે જેમ જોઈએ તો સમજ એટલે વસ્તુના રૂપમાં કે જે હું જીવું છું એટલી મારી સમજ, એટલે એટલી જ મેં સમજ્યો છું, અથવા તો એ જ મારી મેન્ટાલિટી છે, અથવા તો એ જ મારો માઇન્ડસેટ છે, અથવા તો એ જ મારું સ્ટેટ ઓફ માઇન્ડ છે જેને હું જીવું છું. એનાથી વિશેષ કાંઈ નથી. બીજું જેટલું પણ હજી જીવવામાં બાકી છે એનો મતલબ કે હજી એનું કન્ક્લુઝન આપણામાં બન્યું નથી. તો માની લો તમે જે ક્વેશ્ચન કર્યો હે ને એમાં આપણે ઓબ્ઝર્વ કરીએ કે ટીચરે જે પનિશમેન્ટ કરી હોય તો એની સ્ટેટ ઓફ માઇન્ડના અકોર્ડિંગલી એમને જે યોગ્ય લાગ્યું હોય એ ટાઈમે એને એ પનિશમેન્ટ આપી દીધી હોય, અથવા તો એ કર્યું હોય એને જે ટાઈમે એમની સમજ હોય અથવા તો જે મેન્ટાલિટી હોય. સ્ટુડન્ટ એ વસ્તુને કઈ રીતના ઓબ્ઝર્વ કરે છે એ સ્ટુડન્ટની પોઈન્ટ ઓફ વ્યૂ છે, અથવા તો સ્ટુડન્ટના માઇન્ડસેટ પર ડિપેન્ડ કરશે. કોઈ સ્ટુડન્ટ એને એ રીતના પણ લઈ શકે કે સરે મને પનિશમેન્ટ આપ્યું તો એ લાઈક મારા સારા માટે જ, કારણ કે મેં ધ્યાન નહોતો આપતો અથવા તો મારું ધ્યાન નહોતું એટલે મે બી સરે કર્યું હોય. કોઈ એ રીતના લઈ શકે અને કોઈ બીજી રીતના લઈ શકે કે લાઈક એમને મારાથી આ રીતના વાત જ કેમ કરાય, મને પનિશમેન્ટ જ કેમ અપાય, કે
મારે નથી ભણવું, લો બધાને ભણવું હોય એવું જ થોડું હોય. લાઈક જે પણ હોય, લાઈક આ તો વાત કહું છું, એક એક્ઝામ્પલ આપું છું. આવા ઘણા બધા રીઝન, લાઈક એ ડિપેન્ડ કરે સ્ટુડન્ટની મેન્ટાલિટી શું છે, સ્ટુડન્ટની માઇન્ડસેટ અત્યારે કેવું છે, એનું સ્ટેટ ઓફ માઇન્ડમાં એ આ વસ્તુને કઈ રીતના હેન્ડલ કરી શકે, લઈ શકે તો ઓબ્ઝર્વ કર્યું એ એની માનસિકતા પર ડિપેન્ડ કરે. બરાબર છે. અહીંયા સુધી યસ સર. હા, ગ્રેટ. તો આમાં કંઈક હજી કઈ રહી ગયું હોય યાસિકા તમારે, તો તમે કહી શકો છો. આમાં કંઈક બાકી રહી ગયું હોય તો. હેલો સર. હા હા પ્લીઝ. હા એક ક્વેશ્ચન. હા પૂછો. હા પ્લીઝ. સર, આપણે કોઈ પણ વસ્તુ વિચારી તેમ આપણું માઇન્ડ ચેન્જ થાય કે આપણે માઇન્ડને ચેન્જ કરશું તો આપણો વિચાર ચેન્જ થાય? અચ્છા, ઓકે, ગુડ ગુડ ક્વેશ્ચન. આપણે વિચારીએ ત્યારે આપણું માઇન્ડ ચેન્જ થાય કે માઇન્ડ ચેન્જ થાય પછી વિચાર ચેન્જ થાય, એવું પૂછો છો? માઇન્ડસેટ ની વાત કરો છો ને તમે? અલ્ટિમેટલી માનસિકતા આપણી જે યસ છે, સર. વ્યૂ, પોઈન્ટ ઓફ વ્યૂ જોવાનો કોઈ વસ્તુને, વ્યક્તિને. યસ સર. તો એ છે ને બાય ડાયરેક્શનલ છે. બાય ડાયરેક્શનલ એટલે તમને સમજાવું, જેમ કે નાનું બાળક હોય, હજી એને જસ્ટ જન્મ લીધો હોય અને થોડુંક ગ્રો એ ફેઝમાં છે, મોટું થાય છે, તો એની પાસે કોઈ માનસિકતા હજી બની ના હોય, એનામાં કોઈ માનસિકતા હોય નહીં. એઝ અ પેરેન્ટ્સ, બરાબર, પછી એઝ અ સમાજ, એઝ અ સોસાયટી, એઝ અ આજુબાજુના નેબર, અડોસ પડોશ સંબંધી તરીકે આપણે એની માનસિકતા સેટ કરતા હોય, એ લોકો એમાં ઇનપુટ આપતા હોય. તો ઇનિશિયલી આવું થાય કે તમે કંઈક આપો છો ઇનપુટ, એના કારણે કંઈક વિચાર બને અને વિચારના કારણે આપણી કોઈક માનસિકતા ડેવલપ થઈ હોય, પછી એ માનસિકતા આપણામાં સેટ થઈ જાય. મેન્ટાલિટી કહો, સ્ટેટ ઓફ માઇન્ડ કહો, એ આપણામાં સેટ થઈ જાય. સેટ થાય ને પછી એના અકોર્ડિંગલી વિચાર આવે અને એ વિચારના અકોર્ડિંગલી આપણે બિહેવિયર કરતા હોય, જે પણ કરતા હોય. તો એ રીતના બાય ડાયરેક્શનલ છે આ વસ્તુ. એટલે એવું ક્યારેય નહીં થાય કે જેમ કે સિંગલ થી, જેમ કે વિચારથી માનસિકતા બનશે અને માનસિકતાથી વિચાર બનશે, એવું ફિક્સ નહીં, બે છે એમાં. જેમ કે આજની તારીખે તમે જુઓ ને, માન લો કે આપણામાં કોઈ ખોટી માનસિકતા હોય, આપણે એવું માની લીધું હોય કે વર્ષોથી આપણે એ ફોલો કરતા હોય કે ઘરમાં જેટલા પણ વડીલ લોકો આવે એનો આદર સત્કાર કરવો જ જોઈએ, આપણી માનસિકતા હોય. માન લો આવી આપણી માનસિકતા છે અને એના લઈને કંઈક વિચાર, જેમ કે કોઈ ઘરમાં નવું કોઈ મેમ્બર આવ્યું, વડીલ આવ્યું, આપણા દાદા આવ્યા, નાના, એટલે આપણે એના અકોર્ડિંગલી આપણી માનસિકતા તરત જ એ હાઈલાઈટ થશે ને આપણે એના ભાગરૂપે એક વિચાર આવીને જે શિષ્ટાચાર કરતા હોય, પગે લાગવું, આદર આપવું, બોલાવવું, બેસાડવું, સેવા કરવી, એ કામ ચાલુ કરી દઈશું આપણે. બટ માનસિકતા શું હતી કે આપણે વડીલને આદર આપવું જોઈએ, આ એક માનસિકતા હતી, એનાથી આ વસ્તુ ડ્રાઈવ થઈ. બરાબર. હવે માન લો આજે હું તમને એવું કહું કે લાઈક વડીલોને જ આદર સત્કાર, રિસ્પેક્ટ અથવા તો જે પણ આપણે કહીએ છીએ શિષ્ટાચાર, એ વડીલોને જ જરૂર પડે કે બધાને જરૂર પડે, નાનું મોટું જે પણ હોય? શું લાગે? બધાને જરૂર પડે સર. ઓબ્વિયસલી. તો પછી બધાને આપવાની જરૂર પડે, હે ને? તો જે પણ આવે એની સાથે એ જ રીતના બિહેવ કરાય, અને આદરથી, સત્કારથી, જેની આપણે શિષ્ટાચારથી કરતા હોય. તો હવે આપણી જેમાં પહેલી માન્યતા હતી કે આપણે વડીલોને આદર સત્કાર આપવું જોઈએ, માન આપવું જોઈએ. હવે માન્યતા ચેન્જ થઈને ક્વોલિટી શિફ્ટ થયો. એમાં એક અપગ્રેડેશન આપ્યું કે બધાને આદર સત્કાર, માન અને બધાને રિસ્પેક્ટ આપવી જરૂરી છે. બીકોઝ એઝ અ અત્યારે હું, જેમ કે તમે તમારી સ્થિતિને ઓબ્ઝર્વ કરો, તમે કઈ વડીલ તો થઈ નથી ગયા અત્યારે, કોઈ તમારું કોઈ અપમાન કરશે તો તમને એક્સેપ્ટેબલ થશે? નો સર, નોટ એક્સેપ્ટેબલ. એક્ઝેક્ટલી. તો એ રીતના કોઈને નહીં થાય, કોઈ પણ એજ નો માણસ હશે. એટલે તમે નાના છોકરાને પણ તમે ખીજાજો, નહીં એક્સેપ્ટેબલ.
તો સાચી માન્યતા એ થઈ કે બધાને આદર સત્કાર માન મળવું જોઈએ, ખાલી વડીલને મળવું જોઈએ એવું નહીં. તો હવે આ તમારી નવી માનસિકતા ક્યારે પડી કે જ્યારે હું અહીંયાથી બહારથી કંઈક ઇનપુટ આવ્યા, હે ને, ઇનપુટને તમે વિચારમાં વેરીફાઈ કર્યું કે હા હા આવું મારી સાથે આવું જ છે, મારે જોઈએ જ છે આદર સત્કાર ને હંમેશા જોઈએ, જેમ એ લોકોને જોઈએ એમ મને હંમેશા જોઈએ. તો હવે નવી માનસિકતા સેટ થઈ કે બધાને આદર સત્કાર માન રિસ્પેક્ટ જે પણ કહેતા હોય એ બધાને આપવું પડે, બધાને જરૂરી છે, એટલે બધા સાથે એવું જ વર્તન કરવું પડે. તો હવે એ માનસિકતા સેટ થઈ એટલે હવે જ્યારે પણ બીજા વ્યક્તિ જ્યારે આવશે ઘરમાં તો આપણે એ રીતના એમની સાથે બિહેવ કરશું, એ રીતના એમની સાથે જેને કહેવાય કે આ માનસિકતાથી લઈને ડ્રાઈવ થશું. પહોંચી વાત નરેશ? બરાબર હતું? યસ ને? યસ સર. બરાબર, ગ્રેટ. અને આપણે જેનો ક્વેશ્ચન હતો આપણે હતો લાઈક આઈ થિંક હા નરેશ પુરોહિત, તમારે આ જે ક્વેશ્ચન હતો વિચાર અને માનસિકતા વાળો એ બરાબર થઈ ગયું કે હજી એમાં કઈ ડાઉટ હોય તો તમે કહો. ઓકે, મે બી અત્યારે અચ્છા તમારો ઓકે સર તમારો ક્વેશ્ચન છે. ઓકે સોરી, એક જ મિનિટ હું જોઈ લઉં. હા, ઓ અચ્છા અચ્છા, ઓકે ગુડ ગુડ. તમારો ક્વેશ્ચન એવો છે કે પહેલા તો કાર્તિક નો એક ક્વેશ્ચન છે કે અભિવ્યક્તિ એટલે શું અને અભિવ્યક્તિ શું છે? તો અભિવ્યક્તિ એટલે કે આપણામાં આપણી જે માનસિકતા કહીએ, આપણો જે સ્ટેટ ઓફ માઇન્ડ કહીએ, આપણો જે વિચાર કહીએ, એ વિચારને રજૂ કરવા હે ને કોઈની સામે, સમૂહમાં, કોઈ એક વ્યક્તિ સામે, એને કહીએ છીએ આપણે અભિવ્યક્તિ. એટલે અભિવ્યક્તિ મીન્સ રિપ્રેઝન્ટ થવું, ઇંગ્લિશમાં એને કહેતા હોય. આપણે મૂકવી આપણી વાતને, આપણે જે વિચારીએ છીએ એને એઝ ઇટ ઇઝ મૂકવું, આપણે જે ફીલ કરીએ છીએ એને એઝ ઇટ ઇઝ મૂકવું, એ અભિવ્યક્તિ. એવું નહીં કે વિચારમાં કંઈક ગડબડ ચાલતી હોય ને બોલવા કરવામાં કંઈક અલગ જ કરતા હોય આપણે, એ નહીં, એ અભિવ્યક્તિ નથી, એ દેખાવ છે. અભિવ્યક્તિ એટલે કે હું જે વિચારું છું, હું જે માનું છું, એ રીતના જ હું જીવું છું. તો એ જીવવા વાળો પક્ષ, એમાં બોલવાનું આવી જાય, લખવાનું આવી જાય, ચાલવાનું આવી જાય, શિષ્ટાચાર, બિહેવિયર બધું આવી જાય, એ છે અભિવ્યક્તિ. ક્યુમ્યુલેટિવ વસ્તુ થઈ આપણી અભિવ્યક્તિ. તો અત્યારે ઓનલાઈન મીડિયમ છે, તો ઓનલાઈન મીડિયમમાં આપણે આ જ વે થી અભિવ્યક્ત થઈ શકીએ, કમ્યુનિકેશન કરીને, હે ને. તો અત્યારે તમે જે વિચારો છો એને તમે આપણે ચર્ચામાં લાવીએ ને એના પરથી આપણે કંઈક સોલ્યુશન પર જઈ શકીએ, અથવા તો બધાને કંઈક વ્યૂ મળે, એ તમારી અભિવ્યક્તિ. લાઈક હર વખતે હું કઈ રિપ્રેઝન્ટ કરતો હોય કઈ કન્ટેન્ટને લઈને, ટોપિકને લઈને, તો એ સબ્જેક્ટ અથવા તો એ ટોપિકને લઈને મારી એક અભિવ્યક્તિ. અહીંયા અત્યારે ઓનલાઈન માટે એક જ મીડિયમ છે અભિવ્યક્તિ માટેનું, એક જ જેને કહેવાય ને આપણે ઓબ્ઝર્વેશન લઈ શકીએ, બોલીને કમ્યુનિકેશન. જ્યારે અભિવ્યક્તિ ઓવરઓલમાં જોઈએ તો બિહેવિયર થી લઈને જેટલું જીવીએ છે ને એ આપણી અભિવ્યક્તિ. અભિવ્યક્તિનો મતલબ આ છે. હવે જે નરેશે જે મૂક્યું છે એ વાતચીતને એકવાર જોઈ લઈએ કે સર જ્યારે આપણને કોઈના પર ગુસ્સો આવે પછી આપણને એના પછી ચિલ્લાઈએ, ખીજાઈએ, પછી આપણો ગુસ્સો કેમ ઉતરી જાય, એવું કેમ? અચ્છા, ઓકે. તો પહેલા તો છે ને એ આપણામાં સ્ટેબલ થવું, એવું થાય છે ઓબ્વિયસલી. એક આવેશ હોય આપણામાં, એક આવેશ હોય, એક્સાઇટમેન્ટ હોય. એક્સાઇટમેન્ટ બે ટાઈપથી નીકળે. એક ગુસ્સો હોય, એ ગુસ્સા જેમ કે માન લો કે નેગેટિવ એક્સાઇટમેન્ટ છે તો ગુસ્સો આવે, એંગર આવે. પોઝિટિવ એક્સાઇટમેન્ટ છે તો મોજ આવે. છે એક્સાઇટમેન્ટ જ. તો એક્સાઇટમેન્ટને છે ને રિલીઝ કરવાના અલગ અલગ ટૂલ છે. કોઈ ખીજાઈને રિલીઝ કરે, બરાબર, ચિલ્લાઈને રિલીઝ કરે, કોઈ રડીને રોવીને રિલીઝ કરે, કોઈ હસીને રિલીઝ કરે, કોઈક બીજી એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થઈને રિલીઝ કરે. તો આ જે આપણું એક્સાઇટમેન્ટ છે ગુસ્સા વાળું જે આવેશ છે, એને તમે તમારા કેસમાં તમે એને ચિલ્લાવો છો, ખીજાવ છો, એટલે એ પછી શાંત થઈ જાય. એકવાર નીકળી જવું જોઈએ આપણા માટે.
તો એ નીકળવાના અલગ અલગ વે છે. કોઈ રોવીને કાઢ નાખે, કોઈ હસીને કાઢ નાખે, કોઈ ગાયને કાઢ નાખે, સિંગ કરીને, કોઈ દરેકના અલગ અલગ જેને જેમાં યોગ્ય લાગતું એ રીતના એને વ્યક્ત કરતા હોય આપણા ગુસ્સા. બટ એ નેચરલ નથી, ગુસ્સો નેચરલ ના હોઈ શકે. એટલે ગુસ્સો પહેલા તો બેટર સ્થિતિ તો એ જ છે કે ગુસ્સો આવે જ નહીં. હવે આવે છે અને આવું થાય છે એનો મતલબ મેં તમને કીધું એ છે કે જ્યારે આપણે એ આવેશ તો છે લઈને ના ચાલી શકીએ, આપણા શરીર એને હેન્ડલ ના કરી શકે એ આવેશ ને એક્સાઇટમેન્ટ, એટલે એને નીકળવો જ પડે. હે ને? એ નીકળવાના અલગ અલગ રસ્તા છે. કોઈ ચિલ્લાય છે, ખીજાય છે, કોઈક રોવે છે, કોઈક હસે છે. આ બધા અલગ અલગ વે છે. બીકોઝ એ શરીર એ એક્સાઇટમેન્ટને હેન્ડલ ના કરે. એટલે એક લેવલનું દુઃખ અને એક લેવલનું સુખ આપણા શરીર માટે હાનિકાર. સુખ ના કહેવાય, એક્સાઇટમેન્ટ જ કહેવાય. એ આપણા શરીર હેન્ડલ ના કરી દે, એની કેપેસિટી એટલી નથી. એટલે એમાંથી રિલીઝ કરવા, શરીરને સ્ટેબલ કરવા, એનાથી આપણી માનસિકતા થોડું માઇન્ડસેટ સ્ટેબલ થાય એના માટે આપણે ખીજાઈ લેતા હોય, ગુસ્સો કરી દે, પછી આપણને પસ્તાવોય થાય કે આ નતું કરવા જેવું, અમારાથી ખોટું થઈ ગયું. બટ એ ટાઈમે એક્સાઇટમેન્ટ હતું, હે ને? એક્સાઇટમેન્ટને આપણે ક્યાં ઓબ્ઝર્વ નતા કરી શકતા. એટલે એ ટાઈમે જે થઈ ગયું એ થઈ ગયું એમ. અને એમાં ગુસ્સો આવી ગયો, ચિલ્લાઈ ગયો, આપણે ખીજાઈ ગયા, ઘણું બધું થઈ જાય એમ. કોઈને જેવા જેના માનસિકતા એ પ્રમાણે અને અલગ અલગ રીતના રિપ્રેઝન્ટ આવે. કોરમાં વસ્તુ સેમ જ. કોઈ ખીજાઈને કરે, કોઈ મારીને કરે, લાઈક દરેકના અલગ અલગ હોય છે વે. બટ એ યોગ્ય નથી. પહેલા તો એ ખ્યાલ આવવો જોઈએ કે પહેલા તો ગુસ્સો જ યોગ્ય નથી. કામ ત્યાં થવું જોઈએ કે ન આવે. હે ને? ન આવે એટલે માની લેવાથી ન આવે એવું નહીં બને. એને સમજી લઈશું તો ગુસ્સાને પણ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ, જોઈ શકીએ ને એમાંથી નીકળી શકીએ આ સ્ટેજમાં. બરાબર? ગુડ ગુડ. નરેશ, સારું શેરિંગ કર્યું તમે. ગુડ. બીજું કઈ હોય તો તમે લખી જ શકો છો, બોલીને કહી શકો છો. હવે યાસિકાનું એક શેરિંગ છે ને, લઈ લઈએ. અચ્છા, અચ્છા, થેન્ક યુ ફોર લિસનિંગ અસ. યાસિકા મેમનું એક શેરિંગ છે. બટ આદર સત્કાર માન મેળવવા કોશિશ કરવી જોઈએ કે એ બિહેવિયર પર આધારિત હોય. એટલે જો આપણા લેવલે જોતા હોય, ઇન્ડિવિજ્યુઅલ લેવલે, તો આદર્શ એટલે તમે એ રીતના જ પૂછો છો ને કે આપણે આદર સત્કાર માન મેળવવા માટે એફર્ટ આપવા જોઈએ કે નહીં, એવું જ તમે પૂછો છો ને? કે બીજાના રેફરન્સથી કહો છો? કઈ રીતના પૂછો છો? હા, ઓકે. તો લાઈક આપણે આદર સત્કાર માન મેળવવા માટે સમજવું પડે. મારું આદર સત્કાર માન હું પોતે જેટલું કરી શકું એટલું બીજા ના કરી શકે. કારણ કે મારી સ્થિતિ મને જ ખબર હોય ને, બીજાને કેમ ખબર પડે? તો બીજો કરશે ને તો ક્યારેક કદાચ આપણે જે સ્થિતિ હશે એના કરતા વધારે કરી નાખે, ક્યારેક એનાથી ઓછું કરી નાખે. એક્ઝેક્ટલી તો હું મારું આદર સત્કાર માન પોતે જ કરી શકું. એની માટે એફર્ટ આપવા, એની માટે સમજવું પડે એફર્ટના ફોર્મમાં. આદર સત્કાર માન અથવા તો રિસ્પેક્ટ જેને કહીએ, એને સમજીએ એટલે થઈ જાય. ધીમે ધીમે પ્રેક્ટિસ કરશું એટલે. તો એ જ છે કે લાઈક મારી જે સ્થિતિ છે, હું જેવો છું કે જેના કારણે મને મારું આંકલન, જેને કહેવાય મારું મૂલ્યાંકન, એ મારાથી બેટર તો કોણ કરી શકે? બીજો વ્યક્તિ. આપણી સ્થિતિ આપણને સૌથી વધારે ખ્યાલ હોય. બીજાને આપણાથી ઓછી અથવા તો વધારે એને માની લીધું. જેમ કે આપણે આજે વાતચીત કરીએ છીએ, એક એક્ઝામ્પલ આપો. આપણે જે પણ અત્યારે ડિસ્કશન કરીએ છીએ, એ ડિસ્કશનમાં હું જે રીતના તમારી સાથે ટોપિકને કન્વે કરું છું, વાતચીત કરું છું, એ ટોપિકની પાછળની જે મારી સ્થિતિ છે એ મારા સિવાય સારામાં સારી મને જ ખબર હોય ને, લાઈક કે તમને વધારે ખબર પડે. ઓબ્વિયસલી મને જ વધારે ખબર હોય મારી માનસિકતા, મારું જે સ્થિતિ છે એ. તો જો માની લો કે હવે તમે તમારા તરફથી એવું શેરિંગ આવશે કે લાઈક મારી સ્થિતિ કરતા તમે વધારે આંકલિત કરીને મૂકો, કદાચ એવું બને વધારે, જેને કહેવાય ને કે પેલું શું કહેવાય અત્યારની લેંગ્વેજમાં એ વર્ડ મને યાદ નથી આવતો, બટ જે છે એના કરતા વધારે તમે કંઈક આંકલિત કરી નાખો અથવા તો મૂલ્યાંકન કરી નાખો. એટલે લાઈક આવું એક એક્ઝામ્પલ આપું કે લાઈક તમારા જેવું કોઈ ન ભણાવી શકે, હે ને, અલ્ટિમેટ, હે ને, આવું થાય જ નહીં. આ જે છે એના કરતા વધારેની સ્થિતિ છે.
તો મને ખબર પડે કે તમે જે કહો છો એવું નથી, હજી ઘણું બધું મારામાં બાકી હોય જે મને જ ખબર હોય, તમને ના ખબર હોય. એટલે તમારાથી કદાચ વધારે થઈ જાય મૂલ્યાંકન, અધિમૂલ્યન થઈ જાય, તમારાથી બની શકે, ઓવર ઇવેલ્યુએશન થઈ જાય. અને ક્યારેક એવું બને કે લાઈક આ આવું ના હોય, એના કરતા લાઈક જીવવાનું અલગ હોય, વાતચીત કરવાની અલગ હોય, તમને નથી ખબર આ ખાલી વાતો છે, તો આ જે છે એના કરતા ઓછું થવું, અંડર ઇવેલ્યુએશન. જે સ્થિતિ છે એના કરતા ઓછી આંક લે. તો મારું માન, સત્કાર, આદર, જે પણ રિસ્પેક્ટ જે છે એ મને જ ખબર હોય કે મારી કે લાઈક જે મારી સ્થિતિ છે એ વધારેમાં વધારે સારી રીતના મને જ ખબર. હવે તમે જે પણ કહેશો એનાથી મને ફરક નહીં પડે, એટલે મારું સન્માન ઓલવેઝ મારામાં બનેલું જ રહેશે જ્યારે મને સમજાઈ જશે આ વસ્તુ. ઓવર કોન્ફિડન્સની વાત નથી કરતા, સ્ટેબિલિટીની વાત કરીએ. કદાચ તમે વધારે કરી નાખશો તોય મને ખ્યાલ આવશે કે આ હું નથી, તમે ઓછું કરી નાખશો તોય મને ખ્યાલ આવશે કે આ હું નથી. હું જે છું એ મને ખબર હોય. તો પહેલા તો સ્ટાર્ટિંગ થશે પોતાના આદર, સત્કાર, રિસ્પેક્ટની પોતાનાથી શરૂઆત થશે. લાઈક હું મારી જાતને સમજુ છું, એ જ મારું સન્માન. હવે આપણી એક્સપેક્ટેશન એવી જ હોય ઓલવેઝ, તમે જોજો કે સામેવાળો એ જ સમજે કે જે હું છું, નહીં કે વધારે કે નહીં કે ઓછું. તો જે હું છું એવું જીવવાનું શરૂઆત થઈ જશે, એટલે સામેવાળાને એ વસ્તુ કન્વે થઈ જશે, એટલે એના તરફથી પણ એ જ ફિલિંગ આવશે. પછી સામેથી રિસ્પેક્ટ આવશે એવું લાગશે. અત્યારથી સામેથી ક્યાં રિસ્પેક્ટ આવે? ક્યારેક વધારે આવી જાય, ક્યારેક ઓછું આવી જાય. રિસ્પેક્ટ, એક્ઝેક્ટલી રિસ્પેક્ટ ક્યાં? સન્માન ક્યાં આવે છે? સરખું માપન. સન્માનનો મતલબ જ છે સમમાન. સમ એટલે સાચું અથવા તો સરખું, માપન, મૂલ્યાંકન. એ હજુ ક્યાં થાય છે? આવું છે. લાઈક તમે જે ક્વેશ્ચન કર્યો ને એનો આ રીતના જોઈ શકાય. નીડ પ્રમાણે રિસ્પેક્ટ ના મળે. રિસ્પેક્ટ પહેલા, હા તમારો પહેલા ક્વેશ્ચન છે કોઈ આપણી કેપેસિટી કરતા વધારે મીન્સ ઓવર એક્સપેક્ટેશન કરે ત્યારે શું કરું? તો એને જે છે આપણી સ્થિતિ એને કન્વે કરી નાખવાની, એમાં શું? કન્વે કરી લો કે લાઈક મારી સત્ય, ઈમાનદારી, ઓનેસ્ટી પૂર્વક આપણી સ્થિતિને એની સામે મૂકી જ શકાય ગમે ત્યારે. લાઈક તમે ઓવર ઇવેલ્યુએશન કર્યું છે પણ એક્ઝેક્ટલી આવું નથી. લાઈક હું આ સ્થિતિમાં છું, તમે આ ઇવેલ્યુએશન કરો, એટલે એક્સપેક્ટેશન બને જ નહીં. ઓવર એક્સપેક્ટેશન બને જ નહીં. જ્યારે ઓવર ઇવેલ્યુએશન થાય ને ત્યારે કન્વે થઈ જવું જરૂરી છે કે આ ઓવર ઇવેલ્યુએશન, મારી એક્ઝેક્ટ સ્થિતિ આ છે. તમે જે માન્યું એ થોડું વધારે છે, એ કન્વે થઈ જશે તો પછી ઓબ્વિયસલી ઓવર એક્સપેક્ટેશન બને નહીં. બટ આપણને મજા આવે અત્યારે કોઈ ઓવર ઇવેલ્યુએશન કરે ને તો મજા આવે, ઈગો સેટિસ્ફાઈડ. આવું થાય છે કે નહીં? જો તમે કોઈ આપણી જે સ્થિતિ છે એના કરતા વધારે કોઈ આપણને કરે તો ગલગલિયા થાય, એમ મજા આવે, એટલે હજી કરે એમ. સર ઇવેલ્યુએશન કરે ત્યારે તો વાંધો ન આવે, પણ જયારે એક્સપેક્ટેશન ઓવર ઇવેલ્યુએટ થાય સર ત્યારે તકલીફ થાય ને પછી આગળ જતા. મેં એ જ કહું છું કે જયારે ઓવર ઇવેલ્યુએશન થયું વ્યક્તિ પાસે, સામેના વ્યક્તિએ આપણું કર્યું, ત્યારે એને કન્વે કરી દેવું જરૂરી કે મારી આ સ્થિતિ નથી, એટલે એક્સપેક્ટેશન જ ન બને એની સામે. એ વ્યક્તિ પાછું સાંભળવા માટે તૈયાર હોય હોવો જોઈએ ને, એ પાછું એમ કહી દે કે તારી કેપેસિટી છે પણ તારે કરવું નથી, એટલે છટકવાના બાના બનાવે છે. હા એટલે એવું થાય, બરાબર તમારી વાત. એવું થાય ને તો વારંવાર એ વસ્તુને મૂકવી જરૂરી છે કે જેટલી પણ વાર આપણે બીજા વે થી મૂકવાની ટ્રાય કરો. અત્યારે માની લો કે આપણે ખાલી કમ્યુનિકેશન કર્યું, બરાબર, એ તું જે કે છે ને એવી સ્થિતિ એકચ્યુઅલી મારી નથી, થોડી આ સ્થિતિ. માન લો એ આપણું એવું જ માને છે કે ના એવી નથી, તારી એના કરતા વધારે. તો પછી આપણે પૂછાય ને લાઈક ઓકે તો તને એવું કેમ લાગે છે કે તું જે મારી જે યોગ્યતા છે એના કરતા વધારે, એવું તને કયા આધારે લાગે છે? એટલે એની પાસે કઈ આધાર હશે તો એ કહેશે આપણને, એટલે આવું આવું લાગે. તો એમાં કેવાનું, આ આધાર જે છે એમાં મારું કન્ટ્રીબ્યુશન આટલું જ હતું, બીજું બધું મેં કશું નથી કર્યું, બીજું બધું આ રીતના થયું. એટલે જે થયું છે એ કંઈક ક્યુમ્યુલેટિવ એફર્ટ થી થવું હશે, જે પણ હશે. મારા એકલાનો એમાં કોઈ રોલ નથી, એટલે મેં કહું છું કે મારી આટલી યોગ્યતા નથી. આ બીજો વે થયો. હજી કદાચ
નથી એને ગળે ઉતરતું, તો હજી બીજા અલગ અલગ વે થી ટ્રાય કરે. બટ એટલીસ્ટ આપણે આપણી વાતને પહોંચાડવા માટે એફર્ટ તો આપીએ છીએ. પછી એને નથી સમજાતું તો એની સ્થિતિ છે, એની પરિસ્થિતિ છે. એટલીસ્ટ આપણે એફર્ટ આપી શકીએ. સમજવું ના સમજવું સામેવાળાની સ્થિતિ પર ડિપેન્ડ કરે. તો એ ઓવર એક્સપેક્ટેશન રાખીને એ પોતે જ દુઃખી થશે, એનાથી કે હું દુઃખી થઈ જઈશ એવું નહીં થાય. આપણને જો ખબર હોય આપણી યોગ્યતા અથવા તો આપણી કેપેસિટી, તો એ સામેવાળો કદાચ વધારે રાખશે તો આપણે કન્વે નહીં કર્યું હોય તો પણ એ જ દુઃખી થશે, અને કન્વે કર્યું હશે તો પણ એ જ દુઃખી થશે. બીકોઝ એ વ્યક્તિએ ઓવર એક્સપેક્ટેશન રાખી સમજ્યા વગર. પહેલા તો પૂછવું જોઈએ, પહેલા તો સમજવું જોઈએ કે આપણે કેટલી કેપેસિટી, ત્યાર પછી એક્સપેક્ટેશન રાખવી યોગ્ય છે. બરાબર છે. હા. સર હા બોલો બોલો. સર એવું બને ને કે ઈ આપણું અભિમાન માપવા માંગતા હોય. બને બને એટલે લાઈક જો આપણને મજા આવતી હોય ને તો એ મજા જ આવે, હે ને. એટલે ઓવર ઇવેલ્યુએશનમાં મજા આવતી હોય ને તો એ લોકો વધારે ટ્રાય કરે કે હજી વધારે કરીએ, હજી વધારે. એની એ મજા લેતા હોય ને આપણને મજા આવતી હોય એવું લાગે. એટલે તમે કહો છો ને એમ આપવાનો ટ્રાય પણ કરે લોકો, ઘણી વાર લોકો કરતા હોય. બટ આપણે આપણી સ્થિતિ મૂકી દઈએ ને તો પછી સામે વાળાને એક સમય આપ્યા પછી એનીમાં એ સ્ટેબિલિટી આવી જાય કે આ વ્યક્તિ આવા જ છે. કેમ કે સર આપણે જે આ સમજનું જોયું હમ. કે 4 લેવલ પર હોય. પેલા તો હા પોતાની જાતને સમજવાની, એક્ઝેક્ટલી. પછી સરાઉન્ડિંગ ને એવું બધું, હા. ને પછી તે સર જાળવી રાખવા ઈ ટ્રાય કરવાની કે આપડામાં અભિમાન ન આવી જાય. એ જ કઉ છું એક્ઝેક્ટલી, કે સમજ હશે ને આપણામાં તો અભિમાન નહીં હોય. ધ્યાન રાખવાની જરૂર નહીં પડે. સમજય હોય અને અભિમાનય હોય એવું નહીં બને. અને એવું છે એવું લાગે છે તો એનો મતલબ એ સમજ નથી હજી આપડી બની. અને સમજ માણસને છે ને સરળ બનાવે, સહજ બનાવે. ઈગો ડેવલોપ ના કર. તો ઈગો ડેવલોપ થતો હોય આપણને કોઈ વસ્તુ શીખવાથી, કોઈ નોલેજ લેવાથી, તો હજી સમજવાની જરૂર છે કે હજી આપણને સમજાની નથી. આપણે કંઈક વધારે માની લીધું છે કે જે બીજા પાસે નથી. બીજા પાસે આ ઇન્ફોર્મેશન નથી ને મારી પાસે છે, એના કારણે ઈગો વધી ગયો. બટ સામે એ ધ્યાન આવે કે ખાલી મારી પાસે ઇન્ફોર્મેશન જ છે, હજી નોલેજ નથી બન્યું, સમજ નથી બની, અને હજી જીવવામાં તો આવ્યું જ નથી. તો પછી ઈગો ના બને, તો પછી આપણી સ્થિતિ આપણે જોઈ શકીએ એઝ ઇટ ઇઝ. તો પછી ઘણું બધું ખબર પડે કે આટલું બધું તો હજી ખૂટે જ આપણી લાઈફમાં. તો એની માટે કામ કરવું પડશે, એની માટે એફર્ટ આપવા પડશે. એટલે ઈગો બનવાનો સ્કોપ જ ના રહે એ ટાઈમે. ઈગો બને છે એનો મતલબ કે આપણે હજી કંઈક ખૂટે છે આપણામાં. ઇન્ડિકેશન છે ઈગો એક પ્રકારનું, કે હજી પચ્યું નથી સરખું. ઇન્ફોર્મેશન જે આવી છે હજી પચી નથી આપણામાં. પચાવવી પડે, સમજવી પડે, ઇન શોર્ટ વેરીફાઈ કરવી પડે વારે ઘડીએ. ખુશ રહેવા માટે એક્સપેક્ટેશન રાખી જ શકાય. એક્સપેક્ટેશન વગર કોઈ વ્યક્તિ ખુશ રહે જ ના શકે. દરેક રિલેશનમાં મિનિમમ એક્સપેક્ટેશન હોય જ. બરાબર. એક્સપેક્ટેશન ના હોય અને કોઈ વ્યક્તિ ખુશ થઈ જશે એવું બને નહીં. એટલે તો આટલા સમયથી આપણે એના પર ચર્ચા કરીએ. એક્સપેક્ટેશન પર, દરેક રિલેશનની જે એક્સપેક્ટેશન છે એના પર આપણે એટલે તો ચર્ચા કરીએ કે એક્સપેક્ટેશનને પણ સમજી શકાય છે. એક્સપેક્ટેશનને પણ ઓબ્ઝર્વ કરી શકાય. એ પણ નિશ્ચિત છે. ઇનફાઈનાઈટ એક્સપેક્ટેશન નથી. તો જો નિશ્ચિત હોય તો એને સમજીને જીવી પણ શકાય. તો એક્સપેક્ટેશન સાથે એક્સપેક્ટેશનને સેટિસ્ફાય કરીને પણ જીવી શકાય. ન રાખવી એ ઓપ્શન જ નથી, કારણ કે એ નેચરલ નથી. આપણામાં એક્સપેક્ટેશન ન હોય, બને જ નહીં કોઈ વ્યક્તિ પ્રત્યે, એ નેચરલી પોસિબલ જ ના થાય. તમે વિચારો લો, સામેવાળો વ્યક્તિ તમારી સાથે ખોટું નહીં કરે, આ મિનિમમ એક્સપેક્ટેશન બધા પાસે હશે. જો
અથવા તો સામેવાળો વ્યક્તિ આપણી સાથે હર્ટ ના કરવો જોઈએ. આ એક્સપેક્ટેશન બધા પાસે હશે, જો છે કે નહીં, મિનિમમ લેવલ. આ એક્સપેક્ટેશન ના રાખો જો કાલથી, તમે જીવી શકશો? પોસિબલ જ ના. એક્સપેક્ટેશન ન રહે, પોસિબલ જ ના. વિચારમાં એવું પોસિબલ ના. જીવવામાં તો અલગ વસ્તુ છે, વિચારમાં પણ પોસિબલ ના. હે ને? તો જોઈ શકીએ આપણે, આ રીતના ઓબ્ઝર્વ કરી શકીએ. ના, એવું નથી. બીજા જોડે રાખેલી એક્સપેક્ટેશન આપણને સુખી કે દુખી નથી કરતી. આપણી એક્સપેક્ટેશન જ આપણને સુખી કે દુખી કરે. આપણી અયોગ્ય એક્સપેક્ટેશન આપણને સુખી અને દુખી કરે. યોગ્ય એક્સપેક્ટેશન ક્યારેય દુખી ના કરે. અને પૂરી થાય એની બધી જ શક્યતાઓ, એની બધી જ પોસિબિલિટી, પ્રોબેબિલિટી અવેલેબલ છે. એક્સપેક્ટેશન પણ નિશ્ચિત છે, મેં એ તો વાત કરું. તો જો થિંકિંગ પર ડિપેન્ડ હોય તો બધાની અલગ અલગ હોય, તો કેમ મેળ પડશે? ઓ અચ્છા અચ્છા, તમે આજે ફર્સ્ટ ટાઈમ છો? ઓકે, હું ફરી વાર એક ઇન્ટ્રોડક્શન આપી દઉં. માય સેલ્ફ જય પટેલ. બેઝિકલી હું અહીંયા આત્મીય યુનિવર્સિટીમાં છું. આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોબ કરું છું. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર અહીંયા અમે જોબ કરું છું. આત્મીય યુનિવર્સિટી રાજકોટમાં છે. અને 2015 થી અમે આ રીતના આ કન્સેપ્ટને સમજવાનો ટ્રાય કરીએ છીએ. આવા સંબંધને, હ્યુમન બિહેવિયરને, જેને કે માનવના વ્યવહાર ને સમજવાનો ટ્રાય કરીએ. અને એના આઉટપુટમાં કંઈક ને કંઈક અમને સમજાવવાનું હોય એ અમે બધા સાથે શેર કરતા હોય. તો અમે જનરલી આત્મીય કેમ્પસના અમુક સ્ટુડન્ટ સાથે તો શેરિંગ કરીએ જ છે. હેપીનેસ મીટ જેને નામ આપ્યું છે, કે વીકમાં એક વાર એ વસ્તુને અમે કન્ડક્ટ કરતા હોય, કોઈ ટોપિકને લઈને ડીપમાં ડિસ્કશન, ક્રિટિકલી ડિસ્કશન કરવા. હવે એ જ વસ્તુ એમાં પાછું એવું કંઈ ફિક્સ નહોતું કે ખાલી આત્મીયના જ જોઈન થઈ શકે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી જોઈન થઈ શકે, એમાં ઓલવેઝ વેલકમ હતું. એટલે ધીમે ધીમે બીજા લોકો પણ જોડાય છે, અને એમને જે પણ યોગ્ય લાગે છે એ વસ્તુ સમજીને કોઈ સારી સ્થિતિ પર પહોંચવાનો સાથે મળીને પ્રયત્ન કરે. તો આમાં અમને પણ એક ગ્રોથ, લાઈક હું મારી વાત કરું તો મને પણ એક ગ્રોથ દેખાય છે મારી માનસિકતામાં. તમારી સાથે શેર કરીને, તમારા ઓબ્ઝર્વેશન સાંભળીને એક મોટિવેશન પણ મળે કે નેક્સ્ટ ટાઈમ હજી બીજું કંઈક કરી શકીએ. એટલા માટે એ હેપીનેસ અથવા તો સેટિસ્ફેક્શન ના કારણે આ કન્ટિન્યુ થઈ શકે છે. બીજો આમાં બીજો કોઈ ઉદ્દેશ્ય નથી, બીજો કોઈ હેતુ નથી. તો આ હતું જસ્ટ મારું ઇન્ટ્રોડક્શન. સર, તમે પ્રોપર રાજકોટથી જ છો? ના, હું પ્રોપર આમ બરોડા, એટલે અહીંયા છું, અહીંયા રહું છું અત્યારે. ઓકે સર, થેન્ક યુ. હા, વેલકમ. અચ્છા, એ ચેનલમાં જે નવા વિડીયો અપલોડ થઈ ગયા છે, હા, લાસ્ટ સેશન સુધીના બધા થઈ ગયા છે. તો એ ચેનલને પ્લેલિસ્ટ તમને ગ્રુપમાં જે શેર કર્યું હતું એને તમે રિફ્રેશ કરશો તો અગેન આવી જશે. હા, અચ્છા, મેં કંઈક અલગ સમજો લાગુ છું. હા, અચ્છા, ચેનલમાં જે બીજા વિડીયો છે, ઓ અચ્છા અચ્છા, એ છે ને કાઇન્ડ ઓફ આ સંદર્ભમાં જ છે. હે ને? આપણે જે પણ ડિસ્કશન કરીએ છીએ ને એના રિલેટેડ જ બીજા બધા વિડીયો પણ છે. બટ તમારે લાઈક એ જેમ કે એક આસ્પેક્ટ હોય ને કે આજે આપણે સમજીએ છીએ ને, અત્યારે કોઈ ટોપિકને લઈને સમજવાનો ટ્રાય કરીએ.
એકચ્યુઅલી આખું કન્ટેન્ટ છે જેનો આપણે બર્ડ વ્યૂ લેવો હોય તો એ 7 દિવસનો એક આપણે વર્કશોપ કરીએ ફૂલ, જેને કહેવાય 5-6 કલાકનો, ત્યારે જઈને 7 દિવસ 6 કલાક આપીને આપણે આ જો સમજવાની ટ્રાય કરીએ તો એક બર્ડ વ્યૂ આપણને મળે. તો એ ચેનલમાં આપણે એવા પણ વિડીયો મૂકેલા છે કે જેને થોડું વધારે આગળની જર્ની હોય, જે લોકોએ 7 દિવસનો વર્કશોપ કર્યો હોય એમની માટેના પણ વિડીયો છે, જે ફ્રેશર્સ છે એમની માટેના પણ વિડીયો છે. બટ કન્ટેન્ટ આ જ છે, એની આજુબાજુના જ વિડીયો છે બધા જે પણ છે ને. એ જ પૂછતા હતા ને તમે? હા. ઓ અચ્છા અચ્છા, ઓકે. તમને તો કઈ લેંગ્વેજ તમે પ્રિફર કરો, હિન્દી ઓર ઇંગ્લિશ? ઓ અચ્છા અચ્છા અચ્છા, ઓકે, સમજાય. તો એવું જ્યારે પણ તમને લાગે ને તો તમે કહેજો, કોઈ શબ્દમાં અથવા તો કોઈ વસ્તુમાં તમને કન્ફ્યુઝન રહે તો તમે ગમે ત્યારે કહી શકો, તો આપણે એના પર એ રીતના જોઈ શકીએ એવું છે. હા, સારું ડિસ્કશન થાય, સારું સેશન ચાલે છે. તમારા પ્રશ્નો પણ ખૂબ સારા, તમારા ક્વેશ્ચનમાં ક્વોલિટી દેખાય છે. ગુડ. હવે છે ને આ જ વસ્તુ, જે માન લો કે જે આન્સર તમને મળ્યા છે, તમને લાગે છે કે આ યોગ્ય છે, તો એને તમારી જાતમાં પોતાનામાં જ આ વસ્તુને વેરીફાઈ કરવાનો ટ્રાય કરો. વેરીફાઈ થાય એટલે આપણા જ પરિવારમાં એ વસ્તુને પાછી વેરીફાઈ કરો કે મારી માટે આવું છે, શું પપ્પા માટે મમ્મી માટે આવું જ છે કે કંઈક અલગ? એમ કે મને ગુસ્સો કરવો યોગ્ય નથી લાગતો ફોર એક્ઝામ્પલ, તો પપ્પા માટે સર એવું જ છે. હા 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 નરેશ. હા સર, કોઈ પણ મોટિવેશન સ્પીકર બને તો હમ, એ બીજાના સ્પીકર સમજીને પછી પોતાના વ્યક્તિ જ રજૂ કરે કે પછી હા. એને પોતાનામાં આત્મવ્યક્તિત્વ હોય તે જ રજૂઆત કરે? અચ્છા, એકવાર રિપીટ કરો તો ફરીથી. એટલે કોઈ પણ મોટિવેશન સ્પીકર હોય એ હા બીજાના વ્યક્તિત્વ સાંભળીને પછી યા તો પછી એને બીજા કોઈના વિડીયો જોઈને અથવા મોટિવેશન થઈને પછી સમજાવે છે કે પછી પોતાના અંદર વ્યક્તિત્વ હોય તે જ સમજાવે છે? અચ્છા, ઓકે, ગુડ, ગ્રેટ ક્વેશ્ચન. તો અત્યારે જે મોટિવેશનલ સ્પીકર છે ને એ મોસ્ટલી કોઈ બુકના રેફરન્સથી, કોઈ ફિલોસોફીના રેફરન્સથી, કોઈ વ્યક્તિના રેફરન્સથી, આજુબાજુના જેટલા પણ એને મેક્સિમમ રેફરન્સ મળ્યા હોય એ રેફરન્સથી એ પોતે મોટિવેટ થાય અને પછી એના બેઝ પર કંઈક મોટિવેશન આપતા હોય. અત્યારે આવું છે સમાજમાં. જેટલા પણ અત્યારે મોટિવેશનલ સ્પીકર છે મેનલી, એ આ રીતના આ ચેનને ફોલો કરતા હોય. એટલે તમે જુઓ ને, એક મોટિવેશન, તમે આ વસ્તુને ઓબ્ઝર્વ કરો કે મોટિવેશનલ સ્પીકર છે ને હંમેશા એક સરખા કોઈને એક્સેપ્ટ થશે એવું નહીં બને. થાય છે આવું? બધાને એક જ મોટિવેશનલ સ્પીકર ગમશે એવું થાય ક્યારે? ના સર. એનું શું રીઝન હોય શકે? દરેકની સમજાવવાની અલગ અલગ વ્યક્તિત્વ, બધાનું સમજાવવાનું સેમ ના હોય. હા, સમજાવવાનું અલગ અલગ હોઈ શકે, બટ એક લાઈક જેને કહેવાય કે એમાંથી આન્સર મળવો જોઈએ ને મારી લાઈફનો. થિંકિંગ સર, થિંકિંગ. સોરી, તમારો અવાજ કટ થયો. વિચારવાની દ્રષ્ટિ અલગ હોય ને. હા હા, એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. વિચારવાની દ્રષ્ટિ અલગ હોય, પછી વિચારને મૂકવાની દ્રષ્ટિ અલગ હોય. કોઈ મોટિવેશનલ સ્પીકર પ્રોફિટ માટે કમ્યુનિકેશન કરતા હોય, કોઈ મોટિવેશનલ સ્પીકર શેરિંગ માટે કમ્યુનિકેટ કરતા હોય. તે એ જે ઇન્ટેન્શન છે પોતાનો, એ પણ પહોંચે જાણતા જાણતા. અને સામેવાળાનો માનસિકતા એ પણ ડિપેન્ડ કરે એમાં. બે વસ્તુ. તો તમે જુઓ, કોઈ મોટિવેશનલ સ્પીકર છે એ તમને ક્યાં સુધી ગાઈડ કરી શકે? શું લાગે? ક્યાં સુધી આપણને ગાઈડ કરે?
અથવા તો એનું મોટિવેશન આપણને ક્યાં સુધી કામ લાગશે? સર તમારે ક્વેશ્ચન સમજ ના પડી. અચ્છા, ઓકે. કોઈ પણ મોટિવેશનલ સ્પીકર છે, માની લો, એનું ગાઈડન્સ અથવા તો એનાથી મળતું મોટિવેશન ક્યાં સુધી આપણી લાઈફમાં કામ લાગશે? શું લાગે છે? જ્યાં સુધી આપણે એક્સેપ્ટ કરીએ ત્યાં સુધી. ત્યાં સુધી આપણે પોતે જે એને કીધું છે એ પ્રમાણે આપણી નિત્ય રીતિ જો સાચી હોય એ રીતના આપણે ફોલો કરી શકતા હોય ત્યાં સુધી ચાલી શકે. બરાબર. જેમ માન લો કે સામેવાળાએ આપણે જે લેક્ચરર છે, મોટિવેશનલ લેક્ચર આપે છે, એને જે વાત કીધી એને આપણે પોતાનામાં વેરીફાઈ કરીને આપણને એ વસ્તુ લાગી બરાબર છે, યોગ્ય છે, તો આપણને આપણામાં એક્સેપ્ટેશન રહેશે. સોરી, એ એક્સેપ્ટ થઈ જશે એ વસ્તુ, હા. અને એ થઈ જશે એટલે પછી આપણે માટે કન્ટિન્યુ રહેશે. બરાબર. એ જ વાત કહું છું. ફોર એક્ઝામ્પલ, અત્યારે કોઈ મોટિવેશન એઝ અ સ્ટુડન્ટ, તમે સ્ટુડન્ટ તરીકે અત્યારે છો તમારી લાઈફ, આપણી કોલેજમાં, આપણા કેમ્પસમાં કોઈ મોટિવેશનલ સ્પીકર આવ્યા અને એને આપણે મોટિવેટ કરી નાખ્યા કે આ લેવલનો બિઝનેસ થવો જોઈએ, આ લેવલની જોબ મળવી જોઈએ, એની માટે આપણને ફૂલ મોટિવેશન આપ્યું અને આપણે સ્વીકારીએ, આપણે વેરીફાઈ કરી અને આપણને એ લેવલની જોબ બિઝનેસ મળી. શું લાગે પછી શું? એના પછી શું? નેક્સ્ટ સ્ટેપ શું? નો આઈડિયા સર. અત્યારે તો શું થયું ખબર? આપણું મોટિવેશન લાઈક એવું બને છે અત્યારે મેક્સિમમ ટાઈમ, મોટિવેશનલ સ્પીકર આપણને કહે છે ને ત્યારે આપણને સમજાય છે કે આવું હશે. મને નથી લાગતું કે આવું હશે. પછી આપણે એના ડ્રીમને અથવા તો એના પોઈન્ટને આપણે ફોલો કરીએ અને આપણે અચીવ કરીએ તો આપણામાં જે ખાલી પણ છે, જે અધૂરું છે, તો એઝ ઇટ ઇઝ જ છે. સેટિસ્ફેક્શન ક્યાં મળે ત્યાર પછી તો? એટલે કહેવાનો મતલબ આપણે એ હતો કે જે પણ કે છે, અને કોઈ મોટિવેશનલ સ્પીકર છે, કોઈ વ્યક્તિ છે સામેવાળો, એ આપણને જે પણ કંઈક કહે છે એને હોલિસ્ટિકલી ઓબ્ઝર્વ કરવું જરૂર. યુનિવર્સાલિટીમાં એ વસ્તુને ઓબ્ઝર્વ કરવી જરૂર. જેમ કે કોઈ મોટિવેશનલ સ્પીકરે આવીને આપણને એટલા મોટિવેટ કર્યા કે આપણી પાસે છે ને મિનિમમ 4 BHK નું ઘર હોવું જોઈએ, આપણી પાસે આ હોવું જોઈએ, તે હોવું જોઈએ, એની માટે ભરપૂર મોટિવેશન આપ્યું અને આપણને એવું લાગ્યું કે હા હા આવું હોવું જ જોઈએ એમ. શું લાગે છે? એને યુનિવર્સાલિટીમાં ચેક કરીએ આપણે આજ વસ્તુને, હોલિસ્ટિકલી ચેક કરીએ. જો બધાએ આવું માનવા માંડશે તો શું લાગે? બધાની એ નીડ છે, બધાની સરખી જ નીડ છે, એમને જે કીધી એ જ છે બધા માટે નીડ. નો સર. તો ત્યાં એ ગેપ ક્રિએટ થાય. એટલે મોટિવેટ થતા પહેલા પણ એકવાર વિચારવું જરૂરી કે આપણે કયા રેફરન્સમાં મોટિવેટ થઈ, એ રેફરન્સ આપણો પૂરો છે કે અધૂરો છે. જો પૂરો હોય તો એ નહીં, એ આપણને મોટિવેટ નહીં કરીએ, આપણે સ્વયં પોતે જ પોતાને મોટિવેટ કરશું. જેમ કે મારે ઈમાનદારી પૂર્વક જીવવું છે, આની માટે મારે બહારથી ગમે તેટલા લોકો, ગમે તેટલા સ્પીકર, ગમે તેટલી વાતો કરશે, મારે જ જીવવું નહીં હોય તો એ આવે નહીં આપણામાં. તું જ્યારે પણ મોટિવેટ થઈશ ને, તું પોતાનાથી જ થઈશ. કોઈ મને મોટિવેટ કરી નાખશે એવું બનતું ને. એ હોય ટેમ્પરરી, એક ટાઈમ પિરિયડ પૂરતું એવું મોટિવેશન મળે, કન્ટિન્યુટી ના. વચ્ચે એક ક્વેશ્ચન હતો જે રહી ગયો, આપણે કોઈના ઉપર ગુસ્સો આવે તો આપણે કઈ રીતના કંટ્રોલ રાખવું જોઈએ? ઓહ, અચ્છા અચ્છા. તો જો કંટ્રોલ રાખવાની એ રીતના જરૂર નથી. કહું તમને આની વાત કરું. ગુસ્સો આવે ને પહેલા તો એ સ્થિતિને ઓબ્ઝર્વ કરવાની જરૂર છે, એટલે એની જાતે કંટ્રોલ થઈ જશે. અરે કંટ્રોલ કહેતા કે રિઝોલ્વ થઈ જશે. એને આપણે કંટ્રોલ કરીશું તો ક્યાં સુધી કરશું? ભેગો થશે, પછી એક દિવસ એક સાથે નીકળશે. એ સોલ્યુશન નથી કંટ્રોલ કરવું એ. જેમ કે આજે ગુસ્સો આવ્યો, આપણે મન મનાઈ લીધું કે નથી જ કરવો, ચાલો ના કર્યો. કાલે ફરી એને બિહેવ કર્યું, ફરી ગુસ્સો આવ્યો,
ફરીથી મનમાં નથી કરવું. ક્યાં સુધી આપણે કંટ્રોલ કરશું? એક સમય એવો આવશે કે બધું ભેગું થયેલું એક સાથે નીકળી જશે. આવું થાય જ છે. તો ગુસ્સો કંટ્રોલ કરવો એ સોલ્યુશન નથી. ગુસ્સો ન આવે અથવા તો ગુસ્સો કેમ આવે છે એ સમજવું એ સોલ્યુશન. તો ખ્યાલ આવે, તમે થોડું ઓબ્ઝર્વ કરો ગુસ્સાની સ્થિતિને આપણી પોતાની, તો ખ્યાલ આવશે કે મને ત્યારે જ ગુસ્સો આવે છે કે જ્યારે એ સિચ્યુએશનને હું હેન્ડલ નથી કરી શકતો, અથવા તો એ સિચ્યુએશનનો મારી પાસે કોઈ આન્સર નથી, કોઈ જવાબ નથી. એ મારી અક્ષમતા જ છે મારો ગુસ્સો. જો તમે જે સિચ્યુએશન આપણાથી હેન્ડલ થઈ જશે ત્યાં ગુસ્સો આવે જ તમને? આ વસ્તુ ઓબ્ઝર્વ કરો. સાચી વાત સર. બરાબર. તો કામ કરવાનું છે કે જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કેમ થાય? ગુસ્સો કરવાથી લાઈક એ ધ્યાન જાવું કે મારામાં હજી આ અયોગ્યતા છે, મારી આ અક્ષમતા છે કે મેં આ વસ્તુને હેન્ડલ નથી કરી શકતો, હે ને? તો એ યોગ્યતા કેમ વધે એના મારે એફર્ટ થશે ને તો ગુસ્સો આવવાનું બંધ થઈ. પછી એવી કોઈ સ્થિતિ જ નહીં હોય કે જેમાં મારી પાસે સોલ્યુશન નહીં. એવી ક્યારેય કોઈ સ્થિતિ જ નહીં આવે કે જેના મારી પાસે સોલ્યુશન નહીં. એટલે મને ક્યારેય ગુસ્સો જ નહીં આવે. પછી એ પછી સ્થિતિ ગમે એવી હશે. પહોંચે જ વાત? જેનો ક્વેશ્ચન હતો, ક્વેશ્ચન હતો કોનો હતો? કાર્તિક, બરાબર છે. કાર્તિક ભોજાની કાર્તિક. ઘણા કહેતા હોય ગુસ્સો આવે ને ત્યારે ઊંધું કાઉન્ટિંગ શરૂ કરી દેવું, આ કરી દેવું. ટેમ્પરરી ટૂલ છે બધા, એનાથી ગુસ્સો જતો રહેશે, નહીં આવે ફરી, એની કોઈ ગેરંટી નથી. સમજવું પડે જ્યારે પણ કંઈક પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને સમજો એટલે સોલ્વ. દરેક પ્રોબ્લેમ, ક્વેશ્ચન, પ્રશ્નના આન્સર એક્ઝિસ્ટન્સમાં છે જ. જો આન્સર ના હોત તો એ પ્રોબ્લેમ ના હોત. ખાલી ફાઇન્ડ કરવાની જરૂર છે, ખાલી એને સમજવાની, એને ઓબ્ઝર્વ કરવાની જરૂર, એટલે ઓટોમેટિકલી મળે. હા નરેશ, તમે કંઈક કહેતા હતા બટ પછી મારું વાત કન્ટિન્યુ હતી એટલે તમે ન બોલ્યા. હા, શું હતું? સર એન 12th સ્ટાન્ડર્ડમાં જ્યારે અમે હતા ત્યારે એક મોટિવેશન સ્પીકર હતા અમારા સ્કૂલમાં આવ્યા હતા. તો એમને એમ કીધું હતું ફેબ્રુઆરી બંધ થતું ને ત્યારે, એટલે એકચ્યુઅલી બોર્ડની એક્ઝામ માર્ચમાં હતી. તો એ મોટિવેશન સ્પીકર ભાઈ છે ને તે જાન્યુઆરી એન્ડમાં હતા અને ફેબ્રુઆરીનો એક મંથ હતો. એને એ ટાર્ગેટ કરેલો હતો કે એક મંથમાં તમે 90% કઈ રીતે લાવવા, એને શેડ્યુલ આપ્યું હતું. બરાબર. અને એ મોટિવેશન સ્પીકર પહેલા સ્પીક કર્યું, બધું કર્યું, પછી એને એ આપ્યું છે કે આ રીતના ફોલો કરશો એટલે 90% આપ પાવાની ચાન્સ ખરા જ, જો તમે આમાં જરા પણ ચેન્જ ના કરો તો. બરાબર. બટ સર એવું તો અમારથી તો ફોલો કર્યું હતું, થોડા 10 દિવસ થયું, પણ એ જે ટાઈમ ટેબલ જેવું હતું ને કે લિમિટેશનની બહાર જ હતું. તો પછી એ સર કે એમ કહેવા માંગે કે દરેક વ્યક્તિ આ કરી શકે, પણ એવું તો થયું જ નહીં હતું અમારાથી. એક્ઝેક્ટલી બરાબર. એટલે જુઓ, દરેકની છે ને એક પોતાની ઇન્ડિવિજ્યુઅલ સ્થિતિઓ. આઈડિયલી વિચારીએ ને તો દરેક વ્યક્તિ કરી શકે, એટલે દરેક વ્યક્તિ સમજી શકે. ફોર એક્ઝામ્પલ એક વસ્તુ સમજ, દરેક વ્યક્તિ સમજી શકે એટલી દરેકમાં એટલી ક્ષમતા છે. બટ અત્યારની સ્થિતિ, જેમ કે તમે 12થમાં હતા ત્યારની તમારી કઈ સ્થિતિ છે અને બીજાની કઈ સ્થિતિ, બધાની અલગ અલગ સ્થિતિ હશે. કોમ્પિટન્સ લેવલ જેને આપણે કહેતા હોય એ દરેકનું અલગ અલગ હશે. તો એવું ક્યારેય નહીં થાય, તમે ઓબ્ઝર્વ તો કરો કે દરેકના 90% અથવા તો 95% હરેકના આવી જશે, એવું તો ક્યારેય નહીં. હા સર, એવું જ થયું હતું. પછી રિઝલ્ટ આવ્યું, પછી પાછા સર આવ્યા હતા, પછી પાછું એને ક્વેશ્ચન પૂછ્યા અમને તો કે મેં તમને 90 ટાર્ગેટ કરાવ્યું ને એટલે આજે તારા 78 જેવા પર્સન્ટેજ છે. પછી એવું કહે છે જસ્ટિફાઈ થયું. એવું જ છે. કારણ કે જુઓ ને, લાઈક એ સ્કિલ છે. જો 12માં અથવા તો એ સ્ટડી કરવું, એમાં જે કન્સેપ્ટ છે એને સમજવા, એક સ્કિલ છે. હવે એક જ સ્કિલમાં બધાનો એક સરખો ઇન્ટરેસ્ટ હોવો, એ જુઓ તમે કેટલું શક્ય છે. દરેકને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ બધાને જ ગમવું
એ કેટલું તમને શું લાગે છે, એવું હોય ખરું પ્રેક્ટિકલી? ના. તો ઓબ્વિયસલી એ ના હોય તો પર્સન્ટેજ એના બેઝ પર હોય, એને જ ઓબ્ઝર્વ કરીને આવતા હોય તો એ કેવી રીતના? સિમ્પલ વસ્તુ છે ને. હા, તમે કંઈક વચ્ચે જુગાડ લગાવો, આ કરો તે કરો એ બધું કરો, ખાલી દેખાડવા માટે લઈ આવવા હોય તો એ તો એના રસ્તા અલગ છે. બટ એકચ્યુઅલીમાં જુઓ સિચ્યુએશન વાઇઝ તો એ તો કઈ રીતના થઈ શકે? એક વસ્તુ કોમન બધામાં થઈ શકે કે બધાને નોલેજ સરખું મળી શકે. બધાને એક સરખી સ્કિલ, જેમ કે ફિઝિક્સની છે, કેમેસ્ટ્રીની, મેથ્સ, એમાં જે નોલેજ છે, એના જે રૂલ્સ છે, એના જે નિયમો છે, એ બધાને એક સરખા સમજાઈ શકાય. હવે એની એક્સપ્રેશન, એની અભિવ્યક્તિ, અથવા તો એને કોઈને રાઈટિંગ સ્કિલ ના ફાવતી હોય તો એના માર્ક્સ ઓછા આવે, કોઈને સ્પીકિંગ સ્કિલ વધારે હોય તો એના તો કોઈ ક્રાઇટેરિયા જ નથી આપણે એજ્યુકેશન. મોચે જ વસ્તુ સમજાય? હા સર. તો તમે એ કઈ રીતના એક લેવલ પર લઈ શકો? એ વસ્તુ જજ કઈ રીતના કરીશ કે બધા એને આટલા જ આવશે? ના આવે ને. લાઈક મને સમજાય જ, પણ મને લખવાની એવી આવડત જ નથી કોઈને, માન લો કે, અથવા તો એનો ઇન્ટરેસ્ટ જ નથી, તો એ વ્યવસ્થિત ન લખી શકે, તો એના કારણે એના માર્ક્સ ઓછા આવે. એનો મતલબ એવો છે કે નથી સમજાતું. અથવા તો જેના માર્ક્સ આવી ગયા છે 90%, એનો મતલબ એવો છે કે એને બધું સમજાઈ ગયું છે. પહોંચે છે વાત સમજે? આ બધી વસ્તુને થોડી વ્યવસ્થિત રીતના ક્રિટિકલી એકવાર મોટિવેટ થતા પહેલા, અથવા તો કોઈથી ઇન્ફ્લુઅન્સ કે પ્રભાવિત થતા પહેલા, એ પ્રભાવ કેટલો સાચો છે એને ઓબ્ઝર્વ કરવું. એટલે જ આપણે આગળ વાત કરીને એ ખરેખર જરૂરી છે. તો પછી દરેકની કેપેસિટી પ્રમાણે એની યોગ્યતા વધારી શકાય. આપણે કરવું હોય તો કામ એ કરી શકાય. માન લો કે કોઈ વ્યક્તિ મેથ્સમાં થોડો વીક છે, કોઈ વ્યક્તિ છે જે મેથ્સમાં સારો છે અને ફિઝિક્સમાં વીક છે, કોઈ એવો છે કે મેથ્સમાં વીક છે અને ફિઝિક્સમાં સારો, તો એકબીજાને હેલ્પ કરી શકે. અને હેલ્પ કરીને મ્યુચ્યુઅલી કઈ રીતના આપણે એ સબ્જેક્ટને સમજી શકીએ એ બની શકે. બટ તમે એવું કહો કે આટલા પર્સન્ટેજ બધા એને આવશે, એમાં તો આ કોમ્પિટિશન વધે ઉલટી. આજે થવું જોઈએ એકચ્યુઅલીમાં એકબીજાની ઉપયોગી થવું જોઈએ, એકબીજાના પૂરક થવું જોઈએ. મારી પાસે સ્કિલ છે, હું તને આપું, તારી પાસે જે નોલેજ હોય તું મને આપ. એમ એનાથી તો મ્યુચ્યુઅલ ગ્રોથ થશે. ત્યારે તમે એક લેવલ આવશે કે બધાને એક સરખું, જેને કહેવાય ને સમજ એક સરખી હશે, નોલેજ એક સરખું હશે, એ જે સબ્જેક્ટની જે કહેવાય ને કે જે પકડ છે એક સરખી હશે. એવું ક્યાં એવા નિયમ આપ્યા હતા તમને ક્યારેય? એ ટાઈમ ટેબલમાં આવું કીધું તું ક્યારેય? આ વાત થઈ હતી? ટાઈમ ટેબલમાં તો થયું હતું કે આટલા વાગે આ કરવાનું, આટલા સબ્જેક્ટ ભણવાના, આ ટાઈમે ભણવાનું છે, આ ચેપ્ટર ભણવાના છે. તો એ તો તમને નથી ખબર કે આટલું જ બનવાનું છે એવું બધું. પણ મારો ઇન્ટરેસ્ટ જ નથી, આ સબ્જેક્ટ મને સમજાતો જ નથી, એ કેમ સમજાશે મને? એ પછી સ્કૂલ પર એમ કીધું કે તમે સ્કૂલમાં ટીચર્સ લોકો હેલ્પ કરશે ને, કેમ નહીં કરે? હા, એટલે એ જ કહું છું મેં. ઓવરઓલ વસ્તુને સમજવાની જરૂર છે. ટાઈમ ટેબલ ફોલો કરવાથી કે કોઈ રૂલ્સ ફોલો કરવાથી એ અચીવ થઈ જશે, એને ખરેખર વધારે સારી રીતના સમજવાની જરૂર છે. એટલે આ તો તમે સારું કર્યું, તમારું એક્ઝામ્પલ આપ્યું કે 12th હું હતું ને આ રીતના કોઈ મોટિવેશનલ સ્પીકર. દરેક જગ્યાએ અત્યારે એવું થાય. અરે મોટિવેશનલ સ્પીકર જો અત્યારે આપણા જેટલા પણ મેક્સિમમ ડિસિઝન છે આપણી લાઈફના, તમે વિચારો એમાંથી કેટલા એવા ડિસિઝન છે કે આપણા પોતાના હશે, કે જે તમે આપણે ખુદ લીધેલા હશે. 100% શ્યોરિટીથી તમે કહી શકો કે આ લાઈફનું મારું ડિસિઝન મારું હતું, એમાં કોઈ બીજી વ્યક્તિ ઇન્વોલ્વ નતું. મેં સમજી વિચારીને જોઈને આ ડિસિઝન લીધું. એવા કેટલા ડિસિઝન હશે આપણી લાઈફના? શું લાગે અત્યાર સુધીની જે જર્ની છે? ઓબ્ઝર્વ કરજો આ વસ્તુ, અને એવો કઈ મળે તો મને કહેજો, આપણે શેરિંગ કરશું. શેરિંગ કરજો. જેમ કે એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું, આન્સર આપજો. હે ને? એનાથી કોઈ તમને કોઈ જજ નહીં કરે. હે ને?
કોઈ તમને કાંઈ નહીં કહે. આપણે સ્પ્રે વાપરીએ છીએ, હા કે ના? પરફ્યુમ? હા, પરફ્યુમ. હા, યસ સર. કયો વાપરીએ છીએ? ફોગ ડીઓ. ફોગ ડીઓ. શું કામ વાપરીએ? એ જ શું કામ એમ લાઈક? એની સ્મેલથી આપણને ઇરિટેટ નહીં થાય અને આપણને મતલબ સૂટ થઈ જાય. તો એ સેમ સ્મેલ બીજા બધામાં નહીં હોય? બીજા બધામાં આપણે જોયું તો એ હશે કે નહીં હોય? શું લાગે? અને શૂટ થઈ જાય એનો લાઈક જે પણ આપણા ક્રાઇટેરિયા છે આપણામાં એ બધાય. બટ આપણે ફોગ જ લીધો, એ ડિસિઝન કયા આધારે લીધો કે ફોગ સ્પ્રે આપણે ચૂઝ કર્યો? એનું ડિસિઝનનો આધાર શું આપણો? સર એક આપણે ચોઈસ. એ ચોઈસ બનતા પહેલા, ચોઈસ તો પછી બની ને. તમારી પાસે બધા બહુ ઓપ્શન હતા, એમાંથી એક ચોઈસ બની. તમને ક્યાંથી રેફરન્સ મળ્યો ફોગનો? કે આ સ્પ્રે રેફરન્સ સર આપણે સપોઝ એક્ઝામ્પલ આપણે માર્કેટ ગયા, હા ત્યાં ઘણા બધા સેમ્પલ છે. હા જે સેમ્પલમાં આપણને સ્મેલ સારી લાગી ને આપણને હા એવું સ્મેલથી એવું લાગે કે ઇરિટેટ નથી થતું, આપણને માઇગ્રેન નહીં થતું કઈ, બરાબર. તો પછી આપણને પસંદ આવવાનું જ કે નહીં? બરાબર, એક્ઝેક્ટલી. તો આપણે ક્યાં ગયા? માર્કેટ ગયા, હે ને? માર્કેટમાં મલ્ટિપલ સ્પ્રેની વેરાયટી હતી. એમાંથી આપણે એક બે જે પણ આપણને લાગતા હતા એ ટ્રાય કર્યા, અને એમાંથી આપણને જે અનુકૂળ આવે એ પરચેસ કર્યો. આવું જ થવું ને કંઈક, કે બીજું? યસ સર, આવું જ. હા, તો તમે વિચારો એ જે સોસાયટીનું અથવા તો એ જે માર્કેટમાં આપણે ગયા અને બોડી સ્પ્રે લેવા માટેનું જે આપણું ડિસિઝન છે, બરાબર? એમાં પછી વેરાયટી હતી. પહેલા એક ડિસિઝન આપણું એ બન્યું કે આપણે બોડી સ્પ્રે લેવો છે, બરાબર? પહેલા તો પહેલા આ બન્યું હોય, પછી કંપની ડિસાઈડ કરશું, અથવા તો પછી સ્મેલ ડિસાઈડ કરશું, માઇલ્ડ કેટલો માઇલ્ડ છે, કેટલો સ્ટ્રોંગ છે. પછી પહેલા તો બોડી સ્પ્રે લેવો છે મારે, અથવા તો બોડી સ્પ્રે યુઝ કરવો. આ ડિસિઝન આપણામાં બન્યું હશે કે નહીં બન્યું જતા પહેલા? હા સર, બન્યું. હે ને? લાઈક શું એનો શું આધાર હશે? શું લાગે? બોડી સ્પ્રે ની શું જરૂર પડે આપણને? શું લાગે? એન્ટી પરફ્યુમિંગ એજન્ટ. ખરેખર શું જરૂર છે? એમ શું લાગે છે આપણને? સર એનો બીજું એ છે કે મતલબ આપણને જો પરસેવો હોય તો સ્મેલ નહીં આવે, એવું હોઈ શકે. અચ્છા, સ્મેલ આવશે તો એ શું થશે? મેં કોઈ એક્ઝેક્ટલી એનો પર્પઝ શું છે? એ કદાચ નહીં હોય, આપણે નહીં કરીએ યુઝ, તો શું ફરક પડી જશે? બેડ ઇમ્પ્રેશન. બેડ ઇમ્પ્રેશન. ગુડ. પછી કદાચ માન લો કે સ્મેલ આવી જાય છે, હે, તો શું ફરક પડે એનાથી? પરફ્યુમ નથી લગાવતા અને સ્મેલ આવી જાય એ આપણને નહીં ગમે એવું. છે, આપણને જ નહીં ગમે. લાઈક આપણને તો એકચ્યુઅલી આપણી સ્મેલ આવતી જ નથી. આવે છે આપણને હંમેશા, કે સામેવાળા કે જ? શું લાગે? સર અમે કારણ તો કે અમારે ચોઈસ જ વાપરતા છે, એવું કઈ નથી કે પરસેવાના લીધે. ઓબ્વિયસલી બધા ચોઈસ થી જ વાપરે. મેં એ નથી કહેતો કે ચોઈસ નથી આપડી, એ રીતના વાત નથી કરતો મેં. એની પાછળ આપણે એ વાત કરીએ છીએ કે આપણે કયા હદ સુધી કોઈ વસ્તુનું ઇન્ફ્લુઅન્સ અથવા તો પ્રભાવ આપણી પર કામ કરે. એટલે એક્ઝામ્પલ લઈને તમારી વાત નથી કરતો, ઓવરઓલ આ વસ્તુ છે, એને ઓબ્ઝર્વ કરીએ તો. જે પણ આ તો પરફ્યુમ એક એક્ઝામ્પલ લીધો. તમે સોપ લઈ લો, બરાબર? તમે આપડા ક્લોથ્સ લઈ લો, શૂઝ લઈ લો, જે પણ વસ્તુ આપણે યુઝ કરીએ છીએ એની પાછળનો પર્પઝ આપણને ખબર છે કે નહીં? એ આપણે શું કામ યુઝ કરીએ? એ કેટલો રિયાલિસ્ટિક છે પર્પઝ, એ આપણને ખ્યાલ છે કે નહીં? શું લાગે અત્યારે? જો સ્પ્રે થી આપણે એક એક્ઝામ્પલ આપો, જો સ્પ્રે થી આપણે ઇમ્પ્રેશન બની જતી હોત, હે ને? ખાલી સ્પ્રે થી જ આપણી ઇમ્પ્રેશન બની જતી હોત, તો પછી ક્યાં બીજા બધા એફર્ટ આપવાની જરૂર જ નથી. લગાવી રાખો સ્પ્રે. એવું છે પ્રેક્ટિકલી? રિયાલિટી એવી છે કઈ? બિલકુલ નથી. જો તમે
રિયાલિટી કંઈક અલગ છે, આપણે કંઈક માનીને અલગ ચાલીએ છીએ, અલગ જીવીએ છીએ. એના બેઝ પર આપણા ડિસિઝન થાય. બીજું એક સિમ્પલ એક્ઝામ્પલ આપો. આપણા ઘરમાં જેમ કે એક ક્રીમ છે માર્કેટમાં, ઘણા સમયથી ચાલે છે, લાઈક ફેર એન્ડ લવલી નામ છે, બરાબર? વર્ષોથી ચાલે. તમારો બર્થ નતો થયો ને અને અમારો બર્થ નતો થયો ત્યારથી ચાલે, આજ સુધી એ છે. લાઈક આ તો એક નામ કંપનીનું આપ્યું, આવી ઘણી બધી હશે. તમે જોજો આપણા ઘરમાં એક એક એવું કંઈક હશે, એક ક્રીમ એવી કંઈક હશે. આજના દિવસ સુધી એના 1% પણ રિઝલ્ટ એવું નથી મળ્યું કે કોઈ વ્યક્તિ કાળા હોય એના ધોરા થઈ ગયા હોય. આટલા વર્ષોથી વેચે છે માર્કેટમાં, વિચારો. હજી વેચાય પણ છે. તમે વિચાર તો કરો, આપણે કેટલું બ્લાઇન્ડલી ફોલો કરીએ છીએ. કોઈ વ્યક્તિ નહીં, ખાલી એડવર્ટાઇઝિંગને જ આપણે ફોલો કરીએ છીએ. હજી તો આપણે એ નથી વિચારતા કે ખરેખર આની જરૂર છે કે નહીં, અને એના રિઝલ્ટ છે કે નહીં, અને કદાચ ધોરા થઈ જશું તો ફરક શું પડશે? એનાથી મારી માનસિકતા ચેન્જ થઈ જશે, લોકો મારી રિસ્પેક્ટ કરવા માંડશે, મારો ગુસ્સો શાંત થઈ જશે, મારા બિહેવિયરમાં જે અયોગ્યતા છે, જે કમી છે, એ બધી રિઝોલ્વ થઈ જશે. શું લાગે? ફોલ્સ કોન્ફિડન્સ મળે આ બધાથી. સ્પ્રે છે, આ તો એક્ઝામ્પલ આપું છું. આ ક્રીમ છે, આવી બધી ખોટા કોન્ફિડન્સ જનરેટ કરે પોતાનામાં, જે એકચ્યુઅલીમાં આપણે એવા છે નહીં. વાત પહોંચે છે? હું જે ભાવ બટ જે સર મેડિકેટેડ નું તો રિઝલ્ટ આવતું જ હશે ને? શેનું રિઝલ્ટ? સોરી, મેડિકેટેડ ક્રીમ. હા, એ કહું, એનું તો આવે ને. એ તો બોડીમાં કંઈક પ્રોબ્લેમ છે ને તમે લગાવો છો. આ તમે એટલા માટે લગાવો છો કે આપણી જે સ્કિન ટોન છે થોડો બ્લેક છે ને આપણે સફેદ થવું. એનું તમને કહું, એની પાછળ જે કામ કરે છે, એમાં જે કેમિકલ છે એ કામ કરે છે. એ શું કરે કે આપણા બોડી, આપણો નેચરલ કલર જે હોય ને એ એઝ ઇટ ઇઝ. તમે જેવી ક્રીમ લગાવો ને, અમુક દિવસ સુધી લગાવો એટલે તમારી બોડીની, તમારા ફેસની ઉપરની જે લેયર છે એને રિમૂવ કરી નાખે. એટલે નવી લેયર આવે ને, એ ઓબ્વિયસલી તમને થોડી વધારે સારી દેખાય પેલા જૂના કરતા. જેવી ક્રીમ તમે બંધ કરી દેશો એટલે પછી જે ઓરિજિનલ આપણો સ્કિન ટોન હતો એ એઝ ઇટ ઇઝ થઈ જશે. તો એ ક્યારેય ચેન્જ ના થાય ઓરિજિનલ સ્કિન ટોન. એ પહેલા તો સમજાવું. તો તમે શું આખી જિંદગી કેમિકલ તમારા મોઢા પર લગાવી રાખશો અને ફોલ્સ કોન્ફિડન્સ આપણામાં ડેવલપ કરે રાખશો? એનો મતલબ શું? એનો પર્પઝ શું? આ બધી વસ્તુની વિચારવાની જરૂર. એટલે આજ દિન સુધી એવા કઈ રિઝલ્ટ એવા મળ્યા નથી આ બધી વસ્તુમાં. તોય આપણે એનાથી ઇન્ફ્લુઅન્સ થઈએ, તોય પ્રભાવિત થઈએ. અને આપણે ઘણી બધી એવી વસ્તુ આપણા ઘરમાં યુઝ કરતા હોય. બધાની વાત, આપણે બધાની વાત કરું, કે જેની ખરેખર આપણને ખબર નથી કે આ જરૂરી છે. કોઈકે કીધું, કોઈકે બતાવ્યું, કોઈકે પ્રભાવિત થઈ ગયા આપણે. આપણને નહીં લાગે છે કે આ ખરેખર જરૂર છે. પેલા મને નતું લાગતું, પણ હવે લાગે છે. એટલે મેં તમને પૂછ્યું કે આપણી લાઈફના એવા કેટલા ડિસિઝન છે કે આપણે જાતે લીધા. કોઈ પણ પ્રકારનું જેમાં દબાવ પ્રભાવ ના હોય, ઇન્ફ્લુઅન્સ ના હોય, પ્રેશર ના હોય. તમે જુઓ, ઓબ્ઝર્વ કરો. નહીં મળે. તમે જોજો, તમે પોતાનામાં જ ઓબ્ઝર્વ કરજો. તમને જે લાગે ને, એક સિમ્પલ છે કે 10th પછી 11thમાં સાયન્સ લેવાનું ડિસિઝન, ફોર એક્ઝામ્પલ, એ મારું હતું. એમાં કોઈનો પ્રભાવ નતો. મેં જ ડિસાઈડ કર્યું હતું કે મારે સાયન્સ લેવું છે. આ તો એક એક્ઝામ્પલ. આવા જેટલા પણ ડિસિઝન હોય એને ખરેખર ઓબ્ઝર્વ કરજો પોતાના, એટલે ખ્યાલ આવશે આપણને. કંઈક અલગ હતું એમ. એ ખરેખર મારું નતું. એ ક્યાંકથી ઇન્ફ્લુઅન્સ થઈ ગયો તો કોઈકથી, કઈક વસ્તુથી, કઈક ઘટનાથી, જે પણ હોય શકે. અને એ બની ગયું હોય જે તે સમયે એવું માઇન્ડસેટ, અથવા તો એ આપણામાં કે આપણે સાયન્સ કરવું છે.
ખરેખર એને ક્યાં વિચાર્યું છે, ક્રિટિકલી ક્યાં એને આપણે ઓબ્ઝર્વ કર્યું કે એની શું પર્પઝ છે, એનો શું જરૂર છે, મારા લાઈફમાં કેટલી જરૂર છે, આ બધી વસ્તુ ક્યાં આપણે ઓબ્ઝર્વ કરીએ. તો આવું છે. પ્રભાવિત થવું, મોટિવેટ થવું, એને પણ એના કરતા પહેલું સ્ટેપ છે કે એને વેરીફાઈ કરવું. એ જે પ્રસ્તાવ આવે છે, એ સામેથી જે પણ પ્રપોઝલ આવે છે, મોટિવેશનલ સ્પીકર તરફથી હોય, કોઈ બીજા માધ્યમથી હોય, કોઈ પણ માધ્યમથી આવતો હોય પ્રસ્તાવ, એડવર્ટાઇઝિંગ થી આવતો હોય, કમ્યુનિકેશન થી આવતો હોય, એ પ્રસ્તાવને પોતાનામાં વેરીફાઈ કરવું જરૂરી. આ જ બધા લેવલ છે વેરીફાઈ કરવાના, ઇન્ડિવિજ્યુઅલ લેવલે, ફેમિલી લેવલે, સોસાયટી લેવલે અને હોલ એક્ઝિસ્ટન્સ લેવલે. જો ચારેય લેવલમાં એ યોગ્ય લાગે છે આપણને અને સાચું લાગે છે, તો પછી જોઈએ આપણી એની કેટલી નીડ છે, ને હોય તો આપણે કરી શકાય, ડિસિઝન લઈ શકાય. આજે વાત થતી હતી એનું કન્ક્લુઝન આપણે કર્યું કે મોટિવેશનલ સ્પીકરથી વાત શરૂ થઈ હતી, એ વસ્તુનું આપણે કન્ક્લુઝન કર્યું. અહીંયા સુધી કોઈને કંઈક પૂછવું હોય, કંઈક કેવું હોય તો કહો, અથવા તો બીજો કોઈ ક્વેશ્ચન હોય તો એ કહી શકો. આપણી પાસે હજી 7-1 મિનિટ જેવો સમય છે, એટલામાં આપણે ચર્ચા કરી શકશું. તો ઘણું સારું ડિસ્કશન થયું. હા, જે લાઈક આજ બધી ડિસ્કશનને છે ને આપણા પોતાનામાં વેરીફાઈ કરવાના બધા ટ્રાય કરજો, થોડુંક ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરજો કે અહીંયાથી હું જે પણ કંઈક કહું છું એવું જ છે કે લાઈક હું કંઈક તમને પ્રભાવિત જ કરું છું, હે હું કંઈક તમને ઇન્ફ્લુઅન્સમાં જ નાખું છું બીજા. શું લાગે? આ બધી વસ્તુને વેરીફાઈ કરવાની જરૂર છે. મેં કહું છું એટલે માની લેવાનું એવું જરૂરી નથી. હા, કંઈક કહેતા હતા કોઈ? માઇક ચાલુ થઈને બંધ. ઓબ્વિયસલી પોતાના હોવા જ જોઈએ, અધરવાઇઝ તમે એની રિસ્પોન્સિબિલિટી લઈને ચાલી કેમ શકશો? કદાચ એ માન લો કે જે નિર્ણય લીધો અને એનું આઉટપુટ તમને જે મળવું જોઈએ, જે એક્સપેક્ટેશનમાં હતું એ મળી પણ ગયું, બટ એ નિર્ણય થોડો તમારો હતો, તો એનું સેટિસ્ફેક્શન પણ નહીં મળે તમને. કોઈકે કીધું, તમને એવું લાગ્યું અને પછી તમે એપ્લાય કર્યું અને તમને રિઝલ્ટ મળ્યું. અને નેગેટિવ વિચારીએ કે કોઈકે કીધું, તમે ઇન્ફ્લુઅન્સ થયા, તમે નિર્ણય લીધો અને રિઝલ્ટ ના મળ્યું, ત્યાર તો આપણે તરત કહીએ કે આ મારી ઈચ્છા તો નથી પણ આ તો અમને કીધું તું ને એટલે, ત્યાર પછી આપણે તરત એના પર તરત જ જતા રહીએ. એટલે ઓબ્વિયસલી પોતાના જ હોવા જોઈએ, પોતાના ન હોય તો આપણને સેટિસ્ફેક્શન મળે નહીં. તમે વિચારો. કારણ કે પોતાના નિર્ણય નથી એ વસ્તુ શો કરે છે કે હજી આપણી પોતાની સમજ બની નથી. ત્યારે તો આપણે બીજાના નિર્ણયને આપણા નિર્ણય માનીને ચાલતા હોય. ઇનિશિયલી એક જર્ની સુધી ઠીક છે, જ્યાં સુધી આપણી સમજ ન બને ત્યાં સુધી આપણે કોઈકને
ફોલો કરવા પડે કોઈકના નિર્ણયને. આપણા પેરેન્ટ્સ છે, કારણ કે આપણી હજી લેવલની સમજ ન બની હોય. બટ હવે તો એક ટાઈમ પછી, એક સમય આપ્યા પછી, જો હજી આપણને એવું લાગતું હોય, આ તો વાત છે જેમ, તો એકવાર ફરીથી વિચારવાની જરૂર છે, ક્યાં સુધી આપણે કોઈકના આધાર પર આપણી લાઈફને જીવી શકશું. લાઈફને જીવવા માટે પોતાના નિર્ણયની જ જરૂર પડે. એના સિવાય લાઈફને તમે જીવી ન શકો. ડિપેન્ડન્સી ક્યાં સુધી એક્સેપ્ટેબલ થાય, અને એક્સેપ્ટેબલ ના થાય હે ને આપણને જ. તમે ઓબ્ઝર્વ કરજો, આપણે બધા પોતાનામાં ઓબ્ઝર્વ કરશું એટલે ખ્યાલ આવી જશે આ વસ્તુ. એ ન બને ગમે એટલો ટ્રાય કરો. સર હા આમાં જ છે સર, બટ એવું કે મારું કેવું એવું છે કે સર અમુક વખતે આપણે કોઈક બીજાના લીધે ડિસિઝન લીધા હોય, એની સેટિસ્ફેક્ટરી પણ થાય, બરાબર. તો એનું કેમ કરવાનું? જેમ કે સર જો અમને તો પેલા ખબર હતી નહીં કે આવું હેપીનેસ મીટ કરીને ચાલતું હશે. અમને જયારે ખ્યાતિ મેડમે કીધું હા અને અમે આમાં જોઈન થયા સર, ત્યારે અત્યારે હવે સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ મળે ને સર. બરાબર બરાબર, એક્ઝેક્ટલી સાચી વાત. પણ એ ટેમ્પરરી. જો જ્યાં સુધી હવે આ તમે કન્ટેન્ટ સમજ્યા, હજી તમે આ વેરીફાઈ કરશો તો એની કન્ટિન્યુટી રહેશે સેટિસ્ફેક્શનની. કારણ કે જો એક મેડમે તમને ખાલી ચીંધ્યું કે હેપીનેસ મીટ જેવું છે અને તમે આમાં જોઈન થઈ શકો, ત્યાર પછી તમને સમજતા ગયા, ત્યાર પછી તમે રોજ દર હેપીનેસ મીટમાં તમારા નિર્ણય બનાવતા ગયા, ત્યાર પછી દર વખતે શું મેડમે તમને કીધું. એટલે ટેમ્પરરી મળે, એક ટાઈમ માટે મળે, પછી મેળવવા માટે મારે જ નિર્ણય લેવો પડે. એમાંથી જે સુખ મળે છે, એમાંથી જે સમજ મળે, એને મારે કન્ટિન્યુ રાખવી છે કે નહીં, એનો નિર્ણય તો મારે જ એવરી ટાઈમ લેવો પડે. તો એ તમે નિર્ણય લઈ શકો છો એટલે તમને મજા આવે છે, એ સેટિસ્ફેક્શન આપે છે. એટલે લાઈફને સ્પાન કરવા માટે, એટલે કે લાઈફમાં જીવવા માટે પોતાના નિર્ણયની ખૂબ જરૂર પડે. પોતાના નિર્ણય વગર સેટિસ્ફેક્શન ક્યારેય મળે નહીં આપણને. માર્ગ બતાવી શકે, ગાઈડ કરી શકે, બટ એ માર્ગ પર, એ ગાઈડન્સ પર ચાલવું ન ચાલવું નો નિર્ણય આપણો હોય. અને પછી એ ચાલીને જે રિઝલ્ટ મળશે, એને જે ઓબ્ઝર્વેશન લેવાના એ રિઝલ્ટના, એનાથી પાછું આગળનું બીજું ડિસિઝન કે હવે આગળ વધારે ચાલવું છે કે નહીં, એનો નિર્ણય પણ આપણો જ હોવો જોઈએ. ક્યાં સુધી આપણે પૂછશું કોઈને? તો સર એ પ્રમાણે બધા ડિસિઝન આપણા જ ન કહેવાય સર. કે આપડા એટલે આ એ જ કહું છું. હવે જો માન લો તો પછી પ્રભાવનો ને એનો અર્થ જ શું રહે છે? હા એ જ કહું છું, એ જ કહું છું. હવે એના પર જ આવીએ. એ પ્રભાવ છે ને બે ટાઈપના હોય, એક છે નેગેટિવ પ્રભાવ અને એક છે પોઝિટિવ પ્રભાવ. એટલે કે સાચી વસ્તુનો પણ પ્રભાવ ઇનિશિયલી હોય અને ખોટી વસ્તુનો પણ પ્રભાવ ઇનિશિયલી હોય. આવું હોય છે કે નહીં? પહેલા તો યસ સર. તો જે સાચી વસ્તુ હશે ને, એનો પ્રભાવ આપણામાં એને જો કન્ટિન્યુટી રહેશે ને, તો એ સાચી વસ્તુનો પ્રભાવ પછી આપણામાંથી એ પ્રભાવ છે ને મોટિવેશન અથવા તો પ્રેરણામાં કન્વર્ટ થશે, જ્યારે પ્રભાવ સમજાશે આપણને. જેમ કે આપણે જે કરીએ છીએ, જેમ કે મેડમે આપણને કીધું કે આ વસ્તુ સાચી છે, મેડમ થી આપણે પ્રભાવિત થશું અને આપણને યોગ્ય લાગીને આપણે ડિસિઝન લીધો અને એ સાચો પ્રભાવ હતો અને આપણને યોગ્ય લાગ્યું, હજી એ કન્ટિન્યુ થાય છે. બટ આ જે કન્ટિન્યુટી છે, જે પ્રભાવના કારણે આપણે અહીંયા જોડાયા છે, એ પ્રભાવને કન્ટિન્યુ રાખવા માટે આપણે આ વસ્તુને વેરીફાઈ કરશું તો એ કન્ટિન્યુ રહેશે. તો પછી એ પ્રભાવ નહીં બને, એ સમજમાં કન્વર્ટ થઈ જશે. જ્યારે નેગેટિવ પ્રભાવ છે, એ પ્રભાવ એઝ ઇટ ઇઝ રહેશે, એ સમજ ના બને, ખોટી સમજ ના હોય. તમે આ બે વસ્તુને ઓબ્ઝર્વ કરજો. યસ. એટલે અત્યારે જ્યારે ઇન્ફ્લુઅન્સ કહીએ છીએ આપણે, તો ઇન્ફ્લુઅન્સ ટોટલી એવી વસ્તુ છે કે જે આપણે માની લીધી છે, હજી વેરીફાઈ નથી કરી.
એ પોઝિટિવ પણ હોય, નેગેટિવ પણ હોય. પહોંચે છે આ વસ્તુ? યસ સર. પોઝિટિવ હશે ને આપણા પ્રભાવ, હે ને, તો એ આપણને નાનું નાનું જેને કહેવાય ને કે સેટિસ્ફેક્શન આપશે. બટ એનાથી અલ્ટિમેટ સેટિસ્ફેક્શન જેને આપણે કહીએ છીએ એ એટલે નહીં બને, બીકોઝ જ્યાં સુધી વેરીફાઈ નહીં થાય, વેરીફાઈ થશે નહીં થાય તો આપણી એ સમજ નહીં બને, સમજ નહીં બને તો એ રીતના આપણે જીવી નહીં શકીએ. એટલે થોડા ટાઈમ પૂરતું એ સારું લાગે. જેમ કે અત્યારે તમે જુઓ ને, જેમ કે હેપીનેસ મીટમાં જેટલો સમય આપણે આપતા હોય એ સમય આપણને બહુ સારું લાગે, એ બહુ સમય થાય, બહુ સારું ફીલ થાય. કદાચ એ કમ્પ્લીટ થઈ જાય પછી 1, 2, 3 કલાક સુધી આપણને સારું લાગે ને, પછી ધીમે ધીમે એનો પ્રભાવ ઓછો થાય, બીકોઝ એની જે કન્ટિન્યુટી આપણામાં રહેવી જોઈએ, આપણા થોટમાં, આપણા બિહેવિયરમાં, એ કન્ટિન્યુટી ન રહે એટલે પ્રભાવ ધીમે ધીમે ભલે સાચો હોય. પહોંચે છે વાત? સમજાય છે? તો એટલે કીધું જે પણ પ્રપોઝલ આવે ને પ્રપોઝલને બધી રીતના વેરીફાઈ કરવાની જરૂર છે. તે વેરીફાઈ કરશું એમાં જ આપણા થોટ પ્રોસેસ ચાલુ થશે, તેમાં જ આપણે બધું બિહેવિયર કરશું, એમાં જ આપણે કંઈક ને કંઈક પ્રેક્ટિસ કરશું અને એના આપણને કંઈક રિઝલ્ટ મળશે. સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ હશે ને, જો સાચું હશે, સુખ લાગશે તો આપણે અગેન એને કરશું પાછું. આ રીતના વસ્તુઓને ઓબ્ઝર્વ કરી શકાય આપણામાં. ડન? બીજું કઈ હોય તો કયો. ઓકે ઓકે, થેન્ક યુ થેન્ક યુ. તો આજે અહીંયા સુધી રાખીએ, બીજો કોઈ ક્વેશ્ચન ના હોય તો. આવતીકાલે સેશન છે પાછો આપણો, અગેન ગ્રુપમાં મૂકી દઈશું આપણે 10 વાગે સવારે, જેમાં આપણે સાથી સહયોગી અથવા તો એમ્પ્લોયર જે રિલેશન છે એના પર વાતચીત કરવાના છે આવતીકાલે સવારે 10 વાગે. તો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ, બરાબર? તો મળીએ સવારે 10 વાગે સેમ લિંક પર. આપણે મેં ગ્રુપમાં મૂકી જ દઈશ એમ તો, આ તો જસ્ટ ઇન્ફોર્મ કરું છું. ત્યાં સુધી ટેક કેર અને વિચારજો જે પણ ઓબ્ઝર્વેશન રહ્યા હોય થોડા ઓબ્ઝર્વ કરજો, પોતાનામાં ધ્યાન ગયું હોય. મળીએ પછી આવતીકાલે. થેન્ક યુ ફોર લિસનિંગ મી.